So once again, dear all students, today we will learn about the management of heifers. તો આપણે ગયા લેક્ચરમાં વાત કરી મેનેજમેન્ટ ઓફ કાફ. મેઇનલી જે ફિમેલ કાફ્સ હોય તો એને ફાર્મ ઉપર કઈ રીતે એનો ઉછેર કરવો. તો શા માટે આપણે કાફ છે અથવા તો એનો ઉછેર કરવો પડે? બિકોઝ કે દર વર્ષે આપણા જે ખેતર ડેરી ફાર્મ હોય તો એમાંથી અમુક ગાયો અનઇકોનોમિકલ બની જાય, એનું પ્રોડક્શન ઓછું થઈ જાય. તો એવી ગાયોને જગ્યાએ આપણે નવી ગાયો એમાં ઉમેરવી પડે. તો કાં તો તમે બહારથી લઈ શકો અથવા તો આપણા ફાર્મ ઉપર જ જે જન્મેલી મેઇનલી કાફ હોય, ફિમેલ કાફ, એનો ઉછેર કરી અને આપણે એને ગાયોને રિપ્લેસ કરી શકીએ. તો સૌથી બેસ્ટ મેથડ કઈ છે? તો કે કાફને રેઇઝ કરવાની. કે કાફ રેઇઝ કરી અને જ્યારે એડલ્ટ બનશે, રિપ્રોડક્શન એનું થશે અને કાવિંગ થશે એટલે એ મિલ્ક પ્રોડક્શન આપવાનું સ્ટાર્ટ કરશે. તો એના ભાગરૂપે આપણે પહેલાં જોયું તો જનરલી 6 વીક સુધીનું હોય, 6 મંથ સુધીનું હોય એને આપણે શું કહીએ? કાફ. તો કાફ રેઇઝિંગની આપણે કાફ મેનેજમેન્ટ આપણે શીખા. હવે માની લો કે એ કાફ મેઇનલી જે ફિમેલ કાફ છે મોટું થઈ ગયું અને હિફર બની ગઈ છે. તો હવે હિફરનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું એ આપણે જોશું. સૌથી પહેલાં તો હિફર એટલે શું? તો હિફર મીન્સ ફિમેલ બોવાઇન. યાદ રાખજો, બોવાઇન એટલે કેટલ અને બફેલો બોથ. કારણ કે કેટલ અને બફેલોમાં બધાની ટર્મિનોલોજી સેમ રહે. કાફની, હિફરની, ખાલી કાવ અને બફેલો એમાં ફેર પડે, બાકી બુલ, બુલોક એ બધું સેમ રહે. તો હિફર એટલે શું? ઇટ ઇઝ અ ફિમેલ બોવાઇન ફ્રોમ 1 year of એજ અપ ટુ ઇટ્સ ફર્સ્ટ કાવિંગ. જનરલી પહેલાં કાફ હોય, પછી કાફ પછી 1 વર્ષનું થઈ જાય તો 1 વર્ષથી લઈને એનું કાવિંગ થાય એટલે કે પહેલી વખત વિયાણ થાય તો ત્યાં સુધીની ઉંમરની જેટલી બી ફિમેલ્સ હોય, ઓનલી ફિમેલ્સ, નોટ મેલ્સ બટ ફિમેલ્સ, જે ફિમેલ્સ હોય તો એને કહેવામાં આવે હિફર. અને 1 વખત કાવિંગ થઈ જાય પછી એ હિફરને આપણે શું કહીએ? કાવ, ગાય. અને જો બફેલો ક્લાસની હોય તો આપણે એને બફેલો એટલે કે ભેંસ કહીએ. સો અ ફિમેલ બોવાઇન ફ્રોમ 1 year of એજ અપ ટુ ઇટ્સ ફર્સ્ટ કાવિંગ, it is known as heifer, and after calving it is known as cow. Thus the heifers are future cows of the herd. એટલે કે આ જે હિફર છે એ ભવિષ્યમાં ગાય બનશે અને આપણા ફાર્મમાં છે એ પ્રોડક્શન આપશે અને we can earn the money. It is time realized that the productive performance of cow depends on care and handle management given to them during the heiferhood. એટલે કે કોઈ બી માની લો કે હિફર છે તો જ્યારે ગાય બનશે ત્યારે કેટલું પ્રોડક્શન આપશે એનો આધાર ક્યારે રહે? તો કે મેઇનલી એ જ્યારે હિફર હોય એટલે કે 1 વર્ષની થઈ જાય ત્યાં સુધી, ત્યારથી લઈને કાવિંગ થાય ત્યાં સુધી. તો ત્યાં સુધી તમે એની કેટલી દેખભાળ રાખો છો, એનું ફીડિંગ, પછી વોટરિંગ, વેક્સિનેશન એટસેટ્રા, એ બધી કેટલી કાળજી રાખો એના ઉપર આધાર રાખે. જો સારી કાળજી રાખી હશે હિફર હોય ત્યારે જ, તો ભવિષ્યમાં જ્યારે ગાય કે ભેંસ બનશે તો ઇટ વિલ હેવ હાયર પ્રોડક્ટિવ પરફોર્મન્સ, એટલે કે એનું ઉત્પાદન વધારે હશે. ધીસ આર ધ પ્રેઝન્ટ સ્ટેટસ ઓફ હિફર્સ. AFC એટલે કે એજ એટ ફર્સ્ટ કાવિંગ ઓફ જેબુ કેટલ ઇઝ 38 to 50 months, ઇવન મચ લેટર ઇન બફેલોસ. AFC એટલે એજ એટ ફર્સ્ટ કાવિંગ, એટલે કે પહેલી વખત જ્યારે કાવિંગ કરે અથવા પહેલી વખતે વિયાય ત્યારે એની એવરેજ એજ કેટલી હોય? તો કે જેબુ એટલે કે ઇન્ડિજિનસ કેટલ માટે 38 to 50 months, 38 થી 50 મંથ જેટલું હોય. જ્યારે બફેલોસમાં તો એ વધારે લાંબુ હોય, અરાઉન્ડ વી કેન સે 50 to 60 months, ડિપેન્ડિંગ ઓન બ્રીડ, લેવલ ઓફ ફીડિંગ એન્ડ મેનેજમેન્ટ સ્ટેટસ કમ્પેર્ડ ટુ અરાઉન્ડ 30 months ઓન બોસ ટોરસ કાઉ. બોસ ટોરસ એટલે કે એક્ઝોટિક કાઉ. જે એક્ઝોટિક કાઉસ છે તો એમાં AFC બહુ ઓછું હોય, ખાલી 30 મંથ જ હોય. એટલે કે 30 મહિનાની થાય ત્યારે જે પહેલી વખત વિયાણ એનું થઈ જાય અને મિલ્ક પ્રોડક્શન છે સ્ટાર્ટ થઈ જાય. જ્યારે આપણી ઇન્ડિજિનસ કેટલ છે એને 38 થી 50 મહિના લાગે પહેલી વખત વિયાતા અને મિલ્ક પ્રોડક્શન સ્ટાર્ટ થતા. જ્યારે બફેલોમાં તો એના કરતાં બી વધારે લાગે. તો એનું કારણ શું છે? બિકોઝ ઓફ ધેર મેનેજમેન્ટ એન્ડ ફીડિંગ. કારણ કે એક્ઝોટિક કન્ટ્રી છે તો ત્યાં એ લોકો સાયન્ટિફિક ફીડિંગ આપે. જ્યારે ઇન્ડિયન કન્ડિશનમાં મેઇનલી જે હિફર્સ હોય કે જે પ્રોડક્શન કંઈ આપે નહીં, આપણે હિફર એટલે દેશી ભાષામાં વોળકી કહીએ,
તો એ કોઈ પ્રોડક્શન આપે નહીં. તો એના માટે ખેડૂતો છે એને કોઈ ન્યુટ્રિશિયસ ખોરાક આપે નહીં. જનરલી સ્ટ્રો કે એવું જ આપે કે એટલે જ કે એનું એએફસી લેટ થાય અને જો એનું મિલ્ક પ્રોડક્શન છે એ બી ઓછું. સફિસ ટુ સે ધેટ હીફર્સ આર મોસ્ટ નિગ્લેક્ટેડ સ્ટોક ઓફ ઇન્ડિયન ફાર્મ હાઉસહોલ્ડ. હમણાં જ વાત કરી એમ કે જો કોઈ ડેરી ફાર્મર હોય, મેઇનલી જે ફાર્મર્સ, તો એ વોડકી જે હોય એને કોઈ દાણ કે એવું આપે નહીં, ખોળ આપે નહીં, કારણ કે એ કોઈ પ્રોડક્શન આપતી હોય નહીં. બટ એના જ કારણે એનું જ્યારે ગાય બનશે પર્ટિક્યુલર હીફર, તો ત્યારે એનું મિલ્ક પ્રોડક્શન ઓછું આવશે. લો સ્ટાન્ડર્ડ ફીડિંગ એન્ડ મેનેજમેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ. પણ એની જગ્યાએ જો હીફર હોય ત્યારે જ પૂરતા પ્રમાણમાં એને ન્યુટ્રિશિયસ ખોરાક, દાણ, ખોળ એ બધું આપ્યું હશે, તો એ જ્યારે ગાય બનશે, જ્યારે એનું વિયાણ થશે, ત્યારે મિલ્ક પ્રોડક્શન એનું વધારે આવશે. કોમન પ્રોબ્લેમ ઇન ડેરી હીફર મેનેજમેન્ટ. ડાયવર્ઝન ઓફ સ્કેરલી અવેલેબલ બેટર ફીડ એન્ડ ફોડર ટુ ધ મિલ્ક સ્ટોક. તો પ્રોબ્લેમ્સ કઈ કઈ છે ડેરી હીફર મેનેજમેન્ટમાં? તો કે પહેલું જ કે એક તો આપણે ઇન્ડિયામાં સારો ચારો, આપણે કહીએ પ્રોટીન રીચ જે બી ચારો છે અથવા દાણ છે, તો એની અછત છે. તો મેઇનલી જે સારો ચારો છે, બેટર ફીડ છે, ફોડર અને ફીડ, એ જનરલી મિલ્કિંગ એનિમલ્સને જ આપવામાં આવે. ડેરી હીફર્સને અથવા તો કાફને આપવામાં આવતું નથી. હેવી પેરાસિટિક લોડ. જનરલી કોઈ બી ફાર્મર ડીવોર્મિંગ રેગ્યુલર કરાવતા નથી. તો એનાથી શું થાય કે બોડીમાં ઇન્ટરનલ પેરાસિટ અથવા તો એક્સટર્નલ પેરાસાઇટ્સ છે, તો એનો ગ્રોથ વધે અને એનાથી જનરલ ઓવરઓલ જે હીફર હોય તો એનો બોડી ગ્રોથ બી ઘટશે અને એનું પ્રોડક્શન બી ઘટે. ઇમ્પ્રોપર હાઉસિંગ મેક્સ વીક કાઉસ રિમેઇન અવે ફ્રોમ ધ ફીડ. પ્રોપર હાઉસિંગ ના કરેલું હોય, માની લો કે કોઈ એક વાડો છે એમાં આપણે 30 થી 40 હીફરો રાખી છે, તો કોમન ફીડિંગ કરાવતા હોય તો શું થાય કે 30-40 માંથી જે આપણે કહીએ સ્ટ્રોંગ હશે, શક્તિશાળી હશે, એ વધારે ખોરાક ખાશે, જ્યારે વીક હશે એને ઓછો ખોરાક ભાગમાં આવશે. પછી ઓવરક્રાઉડિંગ. ઓવરક્રાઉડિંગ આપણે ખ્યાલ જ છે કે જનરલી જે ઓછી જગ્યામાં વધારે એનિમલ્સ છે એને આપણે રાખીએ છીએ. ઇગ્નોરન્સ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ હીફર. હમણાં જ વાત કરી કે ખેડૂતો છે ડેરી ફાર્મર, તો એને હીફરનું મહત્વ ખબર નથી અથવા તો હીફરની કેર અને મેનેજમેન્ટનું મહત્વ ખબર નથી. એટલા જ માટે હીફર છે એને કોઈ ન્યુટ્રિશિયસ ખોરાક કે ડીવોર્મિંગ કે વેક્સિનેશન એ લોકો કરાવતા નથી. Then aims and option for heifer rearing. The main aim of management of cows during post-weaning period is to produce large, fast-growing heifer at minimum cost. The main purpose of rearing heifers to take them into producing herd in place of cows dead or culled due to old age, disease, low production, etc. તો heifer મેનેજમેન્ટનું મેઇન એમ શું કે શરૂઆતમાં જ વાત કરીએ એમ કે જનરલી કોઈ બી ફાર્મ હોય તો એમાં વર્ષ દરમિયાન માની લો કે કોઈ ગાય છે એની એજના કારણે, ડિસીઝના કારણે અથવા તો લો પ્રોડક્શનના કારણે કાં તો ડેથ થઈ જાય અથવા તો આપણે એને ફાર્મમાંથી દૂર કરીએ, તો એ જે ખાલી પડેલી જગ્યા છે આપણે ભરવી પડે. તો એ જગ્યા ભરાય તો એનો બેસ્ટ ઓપ્શન છે કે આપણા ફાર્મમાં જેનો બર્થ થયો હોય તેવા ફિમેલને આપણે કાવ બનાવવી. તો એટલા માટે હીફર મેનેજમેન્ટ છે એનો મેઇન એમ છે કે પ્રોપર તમે કાળજી રાખો હીફરની, પછી જ્યારે ગાય બનશે તો એનું પ્રોડક્શન વધારે આવશે. તો એ જે પર્ટિક્યુલર કોઈ ગાય હોય કે જેનું પ્રોડક્શન ઓછું હોય તો એની જગ્યાએ આ ગાય છે એને આપણે રિપ્લેસ કરી શકીએ. તો રિયરિંગ સિસ્ટમ બે ટાઈપની હોય, આઉટડોર અને ઇન્ડોર. આઉટડોર એટલે ગ્રેઝિંગ સિસ્ટમ કે જ્યાં કોઈ બી શેલ્ટર કે શેડ બનાવેલો ના હોય પણ ખુલ્લી જગ્યામાં હીફરને છોડી દેવામાં આવે ગ્રેઝિંગ માટે અને દિવસ રાતે ત્યાં ને ત્યાં રહે. જ્યારે ઇન્ડોર સિસ્ટમ એટલે શું કે બીજી પિક્ચરમાં તમે જોઈ શકશો કે ક્લોઝડ આખું હાઉસ હોય, આખું હાઉસ છે બંધ હોય અને દરેક હીફરને એક જ જગ્યાએ બાંધી રાખવામાં આવે. એનું ફીડિંગ, વોટરિંગ બધું ત્યાં ને ત્યાં કરવામાં આવે. એટલે કે કોઈ બી જાતનું ગ્રેઝિંગ કરાવાતું નથી, ક્યાંય ચરવા લઈ જવાતી નથી. આખો દિવસે હાઉસમાં જ બંધ રહીએ અને એનું ફીડિંગ અને વોટરિંગ બી ત્યાં જ થાય. તો એને કહેવાય ઇન્ડોર સિસ્ટમ. તો પહેલા વાત કરીએ આઉટડોર સિસ્ટમ એટલે કે ગ્રેઝિંગ સિસ્ટમની. તો કે ઇન આઉટડોર સિસ્ટમ
they should rotationally graze around paddock containing quality roughage. Even in grazing system with limited land, one grazing plot should not be grazed for more than 5 days by heifer. એટલે કે આઉટડોર સિસ્ટમ એટલે શું કે ખાલી ગ્રેઝિંગ કરાવવાની, જે ખુલ્લી જગ્યા હોય કે જેને પેડોક બી કહેવાય, કે જ્યાં ઘાસ ઉગ્યું હોય તો ત્યાં આપણે એનિમલને ગ્રેઝિંગ કરાવવાનું. પણ કઈ રીતે? તો કે રોટેશનલી. રોટેશનલીનો મતલબ શું કે આખી જે ગ્રેઝિંગ લેન્ડ હોય એના 4 કે 5 ભાગ પાડી નાખવાના, અને સૌથી પહેલા ભાગ ઉપર જ હીફર છે એને ગ્રેઝિંગ કરવા દેવાનું, વધી 5 દિવસ માટે. 5 દિવસ થાય એટલે પછી એ બધી હીફરને બીજા ભાગમાં લઈ જવાની અને ત્યાં જ ગ્રેઝિંગ કરવા દેવાનું, પછી ત્રીજામાં, પછી ચોથામાં, એ રીતે. તો એને કહેવાય રોટેશનલ ગ્રેઝિંગ. Concentrate and mineral should be provided when quality fodder is not available. હવે ખાલી તમે ગ્રેઝિંગ કરાવતા હોય તો જનરલી ચોમાસું કે શિયાળો હોય ત્યારે સારી ક્વોલિટીનું ફોડર હશે. તો ઉનાળા દરમિયાન જ્યારે સારી ક્વોલિટીનું ફોડર ના હોય ત્યારે કોન્સન્ટ્રેટ એટલે કે દાણ અને મિનરલ મિક્સચર છે એ બી હીફર્સને આપવું. ગ્રેઝિંગ લેન્ડ મસ્ટ હેવ પ્રોવિઝન ઓફ શેડ ફોર હીફર એન્ડ સપ્લાય ઓફ ક્લીન ડ્રિંકિંગ વોટર. એટલે કે ગ્રેઝિંગ લેન્ડ જે બી હોય તો એમાં નાનકડું એવું એક શેલ્ટર હોય કે જ્યાં બહુ તડકો હોય તો એનિમલ્સ છે એ આરામ કરી શકે. અને બીજું કે કોઈ પોન્ડ દ્વારા અથવા તો હોજ દ્વારા કન્ટિન્યુઅસ થ્રુ આઉટ ધ ડે 24 કલાક એને ડ્રિંકિંગ વોટર મળવું જોઈએ. હવે વાત કરીએ બીજી સિસ્ટમ, એ હતી ઇન્ડોર સિસ્ટમ. અંડર ઇન્ડોર સિસ્ટમ ધે શુડ હેવ એક્સેસ ફીડિંગ એન્ડ વોટરિંગ ઇન ટુ ધ શેડ. એટલે કે શેડની અંદર જ એને ફીડિંગ અને વોટરિંગ મળશે, એટલે કે એને ગ્રેઝિંગ કરવા જવા દેવામાં આવશે નહીં. ધ શેડ શુડ બી ઓરિએન્ટેડ ઈસ્ટ વેસ્ટ એન્ડ એપ્રોક્સિમેટલી 3 મીટર ઇન હાઇટ. એટલે કે એનો જે શેડ છે એ ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. શા માટે? કે એનાથી હવા ઉજાસ જળવાઈ રહે, અને બીજું કે મેઇનલી ટ્રોપિકલ કન્ટ્રીમાં ડાયરેક્ટ સનલાઇટ છે એને પડે નહીં, એટલે કે ગરમી ઓછી થાય. અને જે શેડ છે તો એની જે મિડલ હાઇટ આપણે કહીએ, બરોબર વચ્ચેથી જે સીલિંગની હાઇટ કહીએ, છતની હાઇટ અથવા તો જે છાપરાની હાઇટ, એ 3 મીટર ઓછામાં ઓછી હોવી જોઈએ. અરાઉન્ડ 2.5 to 3 સ્ક્વેર મીટર ઓફ કવર્ડ ફ્લોર સ્પેસ શુડ બી પ્રોવાઇડેડ ફોર એનિમલ. હવે જે આ ઇન્ડોર સિસ્ટમ છે તો એમાં તમે કેટલા એનિમલ એક શેડમાં રાખો એનો આધાર કેની ઉપર રહેશે કે તમારું શેડ કેવડું છે. એક શેડમાં એક એનિમલને ઓછામાં ઓછું 2.5 થી 3 સ્ક્વેર મીટર જેટલી ફ્લોર જગ્યા મળી રહે એટલી આપણે એનિમલ રાખી શકીએ. એટલે કે માની લો કે કોઈ આપણી પાસે શેડ છે કે જે 30 સ્ક્વેર મીટરનો છે, 30 સ્ક્વેર મીટરનો છે, તો એક એનિમલને 3 સ્ક્વેર મીટર એરિયા મળવો જોઈએ. એટલે કે આ શેડમાં આપણે 10 એનિમલને રાખી શકશું. Heifer raised indoor can be fed cheap roughage or crop byproduct, but the necessary additional high quality forage and concentrate supplement. એટલે કે જે હીફર છે એને ઇન્ડોર સિસ્ટમમાં રાખતા હોય તો એને આપણે ચીપ ક્વોલિટીનું રફેજ અને ક્રોપ બાય પ્રોડક્ટ બી આપી શકીએ. બટ જનરલી ફોર બેટર ગ્રોથ એન્ડ બેટર પરફોર્મન્સ એને હાઈ ક્વોલિટીનું રફેજ અને કોન્સન્ટ સપ્લિમેન્ટ બી જોડે જોડે આપવું. AFC એન્ડ મેચ્યોર બોડી વેટ ઓફ ઇન્ડિયન બ્રીડ્સ ઓફ કાવ. જેટલી આપણી ઇન્ડિયન બ્રીડ્સ છે તો એનું AFC એટલે કે એજ એટ ફર્સ્ટ કાવિંગ કેટલી છે એવરેજ, અને મેચ્યોર બોડી વેટ. મેચ્યોર બોડી વેટ એટલે શું કહેવાય કે એવું બોડી વેટ કે અથવા તો એવા બોડી વેટ કે જ્યાં એનિમલ એટલા બોડી વેટનું થાય પછી આપણે એનું રિપ્રોડક્શન કરાવી શકીએ. તો ગીરની વાત કરીએ તો વેઇટ એટ મેચ્યોરિટી ઇઝ 319 to 568. એટલે કે ગીર ગાય છે જનરલી 319 થી 568 કિલોની થાય ત્યારે જ આપણે એનું બ્રીડિંગ કરાવી શકીએ. AFC કેટલી છે તો કે 43.3 થી 61.5 મહિના. એટલે કે બહુ વધારે કહેવાય. જનરલી 60 મંથ્સ એટલે ગણો તો 5 વર્ષ થાય, એટલે કે 5 વર્ષની થાય ત્યારે એ કાવિંગ આપશે. જ્યારે એક્ઝોટિક ગાયો છે જર્સી HF એ ખાલી 3 વર્ષની થાય ત્યારે જ પેલી વખત વિયાણ આપે. એટલે કે જે લાઈફ ટાઈમ પ્રોડક્શન હશે, આખી જિંદગી દરમિયાનનું પ્રોડક્શન એ એક્ઝોટિક કાવમાં વધારે હોય. પછી કાંકરેજની વાત કરીએ તો વેઇટ એટ મેચ્યોરિટી કેટલું હોય 430 થી 650 કિલો.
જ્યારે AFC છે તો એ 45 થી 47 મહિના. તો એવી રીતે સાહિવાલ, રેડ સિંધી, ઓંગોલ અને થરપારકરની તમે જોઈ શકો. એમાં સાહિવાલ અને થરપારકરનું પ્લસ ઓંગોલ એના પરફોર્મન્સ સારા છે, કે એટલે કે AFC એનું ઓછું છે, એટલે કે ઝડપથી દૂધ દેવાનું સ્ટાર્ટ કરશે અને લાઈફ લોંગ એનું પ્રોડક્શન છે એ બી વધારે મળશે. એવી જ રીતે AFC એન્ડ મેચ્યોર બોડી વેટ ઓફ ઇન્ડિયન બ્રીડ્સ ઓફ બફેલો. તો જનરલી બફેલોનું મેચ્યોર બોડી વેટ એ કાવ કરતાં વધારે હશે, પ્લસ AFC બી થોડું વધારે હશે. જાફરાબાદીની વાત કરીએ તો વેઇટ એટ મેચ્યુરિટી 455 થી 650 કિલો, જ્યારે AFC જોવો તો બહુ વધારે છે, 64.2 થી 70.7 જેટલું, એટલે કે 5 થી 6 વર્ષનું થાય પછી જે પહેલી વખત વિયાણ આપશે. મહેસાણી 335 થી 567, AFC છે 44.2 to 54.5. સુરતીની વાત કરીએ તો 319 થી 413 અને AFC છે 47.2 થી 55.4. એવી જ રીતે મુલા, નીરી, લાવી અને ભદાવરી માટે ડેટા આપેલા છે. હવે પરફોર્મન્સ ઓફ યંગ હીફર્સ અંડર ડિફરન્ટ ફીડિંગ સિસ્ટમ. તો પહેલાં તો કહીએ ફીડિંગ સિસ્ટમ કઈ કઈ છે, તો કે હમણાં જ વાત કરી કે પેલું છે ગ્રેઝિંગ, એટલે કે ખાલી આઉટડોર એને રાખીએ. બીજું છે ઇન્ડોર સિસ્ટમ. તો ઇન્ડોર સિસ્ટમ છે એને સ્ટોલ ફીડિંગ બી કહેવામાં આવે. શા માટે? કારણ કે ઇન્ડોર સિસ્ટમમાં શું હોય કે જે હીફર છે એને એક જ જગ્યાએ બાંધી રાખવામાં આવે અને એનું ફીડિંગ અને વોટરિંગ બી ત્યાં ને ત્યાં કરવામાં આવે. તો એના માટે જે ફીડિંગ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ રાખ્યું એને સ્ટોલ કહેવાય. તો એટલા માટે એને સ્ટોલ ફીડિંગ બી કહેવાય. તો આ ખાસ યાદ રાખજો, ગ્રેઝિંગ અને સ્ટોલ ફીડિંગ વચ્ચેનું અંતર. ગ્રેઝિંગ એટલે કે કોઈ બી શેડ કે એવું ના હોય, કોઈ બંધ હાઉસ કે એવું ના હોય, ખુલ્લી જગ્યામાં એને આખો દિવસ ગ્રેઝિંગ ઉપર જ રહેવું પડે. ત્યારે ઇન્ડોર સિસ્ટમ કે જેમાં આખું પેક શેડ હોય અને એમાં હીફર છે એને 24 કલાક એકને એક જગ્યાએ બાંધી રાખવામાં આવે અને પછી એનું ફીડિંગ અને વોટરિંગ બી ત્યાં જ કરવામાં આવે, તો એને કહેવાય સ્ટોલ ફીડિંગ. હવે સ્ટોલ ફીડિંગ બે ટાઈપનું હોય, કે સ્ટોલ ફીડિંગ ઇન્ડિવિજ્યુઅલ અને સ્ટોલ ફીડિંગ ઇન ગ્રુપ. તો ઘણીવાર શું કરે કે ઇન્ડોર સિસ્ટમમાં કે એનિમલ છે હીફર એને બાંધી ના રાખે, એને છૂટી ફરવા દે, બટ મેન્જર ને વોટરનું ને બધું સેમ એક જ હોય, એટલે કે ગમે ત્યારે ગમે તે હીફરને ખાવું કે પીવું હોય તો એ ખાઈ પી શકે. એટલે કે ગ્રુપમાં ફીડિંગ કરવામાં આવે. જે ટાઈમ નક્કી કરેલો હોય એ દરમિયાન જે મેન્જર છે ગમાણ એમાં ફોડર નાખી દેવામાં આવે અને હીફર છે એની રીતે ખાધા કરે, તો એને કહેવાય ગ્રુપમાં ફીડિંગ. જ્યારે સ્ટોલ ફીડિંગ હમણાં વાત કરીએ એમ કે જે હીફર છે એને એક જ જગ્યાએ બાંધવામાં આવે રાત ને દિવસ અને ત્યાં જ એને વોટર અને ફીડિંગ જે કરવામાં આવે, તો એને કહેવાય સ્ટોલ ફીડિંગ બટ ઇન્ડિવિજ્યુઅલ. એટલે કે દરેક ઇન્ડિવિજ્યુઅલ હીફરને પોતાનું ફીડિંગ અને વોટરિંગ ઇન્ડિવિજ્યુઅલી મળે, તો એને કહેવાય ઇન્ડિવિજ્યુઅલ ફીડિંગ. તો હવે વાત કરીએ તો પરફોર્મન્સ કઈ સિસ્ટમમાં સારું છે, તો કે ગ્રેઝિંગમાં ડેઇલી વેઇટ ગેઇન 6 થી 18 મહિના માટે 364 ગ્રામ છે, જ્યારે સ્ટોલ ફીડિંગ ઇન્ડિવિજ્યુઅલી કરાવો તો 385 અને સ્ટોલ ફીડિંગ ઇન ગ્રુપ 214. ડેઇલી વેઇટ ગેઇનનો મતલબ શું, કે દિવસ દરમિયાન કેટલો વજન વધે છે. માની લો 364 ગ્રામ છે એટલે શું કે 6 થી લઈને 18 મહિના સુધી દર દિવસે એનું વજન 364 ગ્રામ વધશે, એને કહેવાય ડેઇલી વેટ ગેઇન. તો આ બધા તમે જુઓ તો જનરલી સૌથી બેસ્ટ મેથડ કઈ છે, સ્ટોલ ફીડિંગ. અને સ્ટોલ ફીડિંગમાં બી ઇન્ડિવિજ્યુઅલ ફીડિંગ એ સૌથી બેસ્ટ મેથડ છે. હવે આપણે એકચ્યુઅલી ટોપિક ઉપર આવીએ, મેનેજમેન્ટ ઓફ ગ્રોઈંગ હીફર્સ. From the management point of view, growing female bovines after the milk feeding or suckling till first calving, they are called as heifer. એટલે હીફરની આપણે તો એક જ ડેફિનેશન લખવાની કે 1 વર્ષથી લઈને કાવિંગ ના થાય ત્યાં સુધીની ઉંમરનું હોય એને હીફર કહેવાય. પણ જનરલી ઘણીવાર 4 મહિનાથી લઈને એક કાવિંગ થાય ત્યાં સુધીનું હોય એને બી ગ્રોઈંગ હીફર કહેવામાં આવે. પણ તમને જો હીફરની ડેફિનેશન પૂછવામાં આવે તો એ જ લખવાની કે ઇટ ઇઝ અ ફિમેલ બોવાઇન એજ ફ્રોમ 1 year ટુ કાવિંગ. ધે આર એક્ટિવ ગ્રોઈંગ યેટ અનપ્રોડક્ટિવ એનિમલ. એટલે કે
જે હીફર્સ છે તો એનો ગ્રોથ રેટ વધારે હોય, એના વજનમાં વધારો ઝડપથી થતો હોય, બટ એ કોઈ પ્રોડક્શન આપે નહીં, એટલે કે અનપ્રોડક્ટિવ એનિમલ કહેવાય. ધેરફોર ધેર ઇઝ જનરલી ટેન્ડન્સી ટુ નેગ્લેક્ટ ધીસ એનિમલ. અગાઉ વાત કરી એમ કે એ કોઈ પ્રોડક્શન આપે નહીં, અનપ્રોડક્ટિવ હોય હીફર એટલે, તો એટલા જ માટે ખેડૂતો છે એને કોઈ ન્યુટ્રિશિયસ ખોરાક, ખાણ કે પછી કોઈ બી પ્રકારનું દાણ કે એવું આપે નહીં. They should be managed as cheaply as possible. At the same time, taking care that they grow at normal rate and start breeding at early age. એટલે કે હીફરને આપણે એવી રીતે મેનેજ કરવી કે એના જે ખોરાક ઉપર સૌથી ઓછો ખર્ચ થાય, પણ સામે પ્રોપર એને ન્યુટ્રિશન્સ બી મળવા જોઈએ, એનો જે નોર્મલ ગ્રોથ રેટ છે એ બી જળવાવો જોઈએ. એટલે કે જ્યારે એ પ્રોપર 3 વર્ષની કે એવી થઈ જાય એટલે એનું જે બોડી વેઇટ છે, મેચ્યોર બોડી વેઇટ એ આવી જવો જોઈએ. અને બીજું કે ટાઈમલી એનું રિપ્રોડક્શન થઈ શકે. શા માટે? હમણાં જ વાત કરી એમ કે જો એએફસી ઓછું હશે, હવે માની લો એક ગાય છે એ 30 મહિનાની થઈ ત્યારે જ પહેલી વખત વિયાઈ ગઈ, અને એક ગાય છે 60 મહિનાની થઈ ત્યારે પહેલી વખત વિયાણી, તો ફેર શું પડશે કે જે 30 મહિનાની હતી ત્યારે જ વિયાઈ ગઈ, તો એ જનરલી 60 મહિનાની થાય ત્યાં સુધીમાં 2 થી 3 વખત વિયાઈ જશે. એટલે કે એનું 2 થી 3 વખત લેક્ટેશન આપને મળી જશે. જ્યારે જે 60 મહિને પહેલી વાર વિયાણી તો એ ગાયનું પછી ઓવરઓલ એની લાઈફ દરમિયાન એટલું આપને ઓછું મિલ્ક મળે. એટલે કે એએફસી જેટલું ઓછું એટલું સારું, જેટલું ઓછું એએફસી એટલું એનિમલ છે, પર્ટિક્યુલર ફિમેલ એનિમલ, તેનું જે લાઈફ ટાઈમ મિલ્ક પ્રોડક્શન છે એ વધારે મળે. હવે વાત કરીએ મેનેજમેન્ટ ઓફ હીફર ડ્યુરિંગ અર્લી પોસ્ટ વિનિંગ પીરિયડ. અર્લી પોસ્ટ વિનિંગ પીરિયડ કેવો કહેવાય? પોસ્ટ વિનિંગ એટલે કે વિનિંગ બાદ, વિનિંગ કરી લઈએ. વિનિંગનો મતલબ શું થાય કે કોઈ કાફ હોય એને એની માતાથી દૂર કરી દેવું, તો એને કહેવાય વિનિંગ. તો અર્લી પોસ્ટ વિનિંગ જનરલી આપણે નેચરલ હોય કે નેચરલ મેથડ હોય તો એમાં વિનિંગ ક્યારે કરવામાં આવે? 3 મહિનાનું થઈ જાય ત્યારે, 3 થી 4 મહિનાનું થાય ત્યારે. જ્યારે આર્ટિફિશિયલ મેથડ અગાઉ વાત જોઈ કાફની, તો એમાં તો જન્મે એ ભેગું જ એનું વિનિંગ કરવામાં આવે. બટ આપણે જનરલી વાત કરીએ ઇન્ડિયાની, તો ફોર ધ પીરિયડ ઓફ અબાઉટ 4 to 6 months ધ ડેરી એફર શુડ બી ફીડ 1 to 2 કિલોગ્રામ કોન્સન્ટ્રેટ ઓફ ગુડ ક્વોલિટી. એટલે કે 3 મહિને કે 4 મહિને તમે એને કોઈ મેનલી ફિમેલ કાફ છે એનું તમે વિનિંગ કરી નાખો, ત્યારબાદ એને ડેઇલી 1 થી 2 કિલો જેટલું ગુડ ક્વોલિટીનું કોન્સન્ટ્રેટ આપવું. ધ મિક્સચર ઇફ પોસિબલ મે કન્ટેન સમ પ્રોટીન ફ્રોમ એનિમલ ઓરિજિન. તમે જે આ કોન્સન્ટ્રેટ કે આપો, જો એમાં પોસિબલ હોય તો એનિમલ ઓરિજિન પ્રોટીન, જેમ કે ફિશ મિલ છે, મીટ મિલ છે, અથવા તો બોન મિલ છે, એ આપવું. એને કોન્સન્ટ્રેટ મિક્સચર શુડ કન્ટેન 14 to 60% પ્રોટીન ઇફ લેગ્યુમ રફેજ ઇઝ ફેડ. ઇફ નોટ, પ્રોટીન પરસન્ટ ઇન રેશન શુડ બી 16 to 18. તો એનો મતલબ શું થાય કે કોન્સન્ટ્રેટ મિક્સચર તો તમારે આપવાનું, પણ કેવું, એમાં કેટલું પ્રોટીન હોવું જોઈએ કે જો તમે ખાલી લેગ્યુમ રફેજ આપતા હો, એ જે હીફર છે એને લેગ્યુમ રફેજ આપતા હો, તો પ્રોટીન 14 થી 16% હશે તો ચાલશે. બટ લેગ્યુમની જગ્યાએ જો સિરિયલ્સ આપતા હશો તો સિરિયલ્સમાં પ્રોટીન ઓછું હોય, એના માટે આપણે કોન્સન્ટ્રેટમાં વધારે રાખવું જોશે, 16 થી 18% રાખવું. મિનરલ મિક્સચર એન્ડ કોમન સોલ્ટ ઇટ શુડ બી ફેડ ડેઇલી એટ 20 to 25 ગ્રામ ઇચ હીફર. રોજનું જે હીફર છે એને 20 થી 25 ગ્રામ જેટલું કોન્સન્ટ્રેટ મિક્સચર અને કોમન સોલ્ટ એટલે કે મીઠું આપવું. રૂમેન ઇઝ નોટ ફુલી ફંક્શનલ ઇન અર્લી પોસ્ટ વિનિંગ પીરિયડ. ગુડ ક્વોલિટી રફેજ શુડ બી ફેડ ટુ ડેરી હીફર્સ. અગાઉ આપણે ભણી ગયા એમ કે જનરલી રૂમેન ડેવલપ થતાં 9 મહિનાથી લઈને 1 વર્ષ સુધીનો ટાઈમ લાગે. એટલે કે અર્લી પોસ્ટ વિનિંગ પીરિયડ દરમિયાન રૂમેન ફૂલી ડેવલપ નહીં હોય. જ્યારે 4 થી 6 મહિનાનું હોય તો ત્યારે ફૂલી ડેવલપ નહીં હોય, કારણ કે 9 મહિના અથવા તો વર્ષ થાય ત્યારે જે ફૂલી ડેવલપ થાય. તો એ દરમિયાન ગુડ ક્વોલિટી રફેજ એટલે કે મેઇનલી લેગ્યુમ્સ છે એ આપવું. મિક્સ્ડ લેગ્યુમ એન્ડ નોન લેગ્યુમ સકલન્ટ રફેજ ઇઝ વેરી ગુડ. લેગ્યુમ અને નોન લેગ્યુમ પણ કેવા હોવો જોઈએ? ગ્રીન. એનું મિક્સચર બી તમે આપી શકો. ઇફ ઓલ રફેજ ઇઝ ઓનલી નોન લેગ્યુમિનસ, it is necessary to feed 25 gram of steamed sterilized bone meal or any other calcium supplement to the heifers. હવે માની લો કે
તમારી પાસે લેગ્યુમ ફોડર નથી, ખાલી નોન લેગ્યુમ્સ જ તમે હીફરને આપો છો, તો નોન લેગ્યુમ્સ એટલે કે સિરિયલ્સ, તો એમાં કેલ્શિયમ ઓછું હશે. તો એ કેલ્શિયમની સપ્લાય પૂરી કરવા માટે 25 ગ્રામ જેટલું બોન મિલ અથવા તો કેલ્શિયમ સપ્લિમેન્ટ, કેલ્શિયમ કાર્બોનેટ છે અથવા તો રોક ફોસ્ફેટ છે એ તમે આપી શકો. તો આ પિક્ચર આપણે ગયા લેક્ચરમાં બી જોયું, તો તમે જોઈ શકશો કે જનરલી 9 મહિનાનું થાય ત્યારે, 9 મહિનાથી લઈને 1 વર્ષનું થાય ત્યારે જ એનું રૂમેન છે એ ફૂલી ડેવલપ થઈ જશે. હવે વાત કરીએ લેટ પોસ્ટ વિનિંગ પીરિયડની. અગાઉ હમણાં વાત કરીએ કઈ હતી, અર્લી પોસ્ટ વિનિંગ એટલે કે 4 થી લઈને 8 મહિના સુધીનું. હવે વાત કરીએ કે 8 થી લઈને 10 મહિના સુધીનું, એટલે કે એને કયો પીરિયડ કહેવાય, લેટ પોસ્ટ વિનિંગ પીરિયડ. તો ખાસ યાદ રાખજો, 1 થી લઈને 4 મહિના સુધી છે તો એને આપણે કાફવુડ કહીએ. પછી 4 મહિનાનું થાય એટલે આપણે એને વિનિંગ કરીએ, એટલે કે એની માતાથી દૂર કરીએ. તો 4 મહિનાથી લઈને 6 થી 8 મહિના સુધીનો જે ટાઈમ છે એને કયો કહેવાય, અર્લી પોસ્ટ વિનિંગ પીરિયડ. અને ત્યારબાદ 8 થી લઈને 10 મહિના સુધીનો જે ટાઈમ છે એને કયો કહેવાય, લેટ પોસ્ટ વિનિંગ પીરિયડ. સો એટ ધીસ 8 to 10 months of age, heifer adjust themselves to high roughage and low concentrate ration. તો હમણાં વાત કરી એમ કે કાફ હોય કે જનરલી એ 8 મહિનાનું થાય ત્યાં સુધી રૂમેન ડેવલપ હોય નહીં, એટલે આપણે એને કોન્સન્ટ્રેટ વધારે આપીએ અને રફેજ ઓછું આપીએ. પણ જેવું એ 8 મહિનાથી 8 મહિનાનું થઈ જાય એટલે કે રૂમેન ડેવલપ થઈ ગયું હશે, 8 થી 10 મહિનાનું થાય એટલે, તો હવે આપણે એને કોન્સન્ટ્રેટ ઓછું આપશું અને રફેજ વધારે આપશું. શા માટે? કારણ કે કોન્સન્ટ્રેટ કોસ્ટલી હોય, તો એની જગ્યાએ રફેજ વધારે આપીએ તો ફીડ કોસ્ટ છે એ ઘટી જાય. The rumen is fully developed and functional by this age. Heifers may not be fed concentrated mixture if good quality legumes or mixed roughage is available for feeding. એટલે કે 8 મહિનાનું થઈ જાય ત્યારબાદ એનું જે રૂમેન છે ફૂલી ડેવલપ થઈ ગયું હોય, તો હવે માની લો કે તમે કોઈક સારી ક્વોલિટીનું લેગ્યુમિનસ ફીડ અથવા તો સારી ક્વોલિટીના લેગ્યુમ્સ અને નોન લેગ્યુમ્સ મિક્સ કરીને જો તમે હીફરને આપો તો કોન્સન્ટ્રેટ આપવાની જરૂર નથી, એટલે કે ફીડ કોસ્ટ છે. If the roughage is all cereal, it is good quality, it is necessary to feed concentrate 1 to 2 કિલોગ્રામ. માની લો કે તમે રફેજ જે આપો છો હીફરને એ ખાલી સિરિયલ્સ જ છે, ધાન્ય વર્ગના જ છે, કોઈ બી લેગ્યુમિનસ નથી, લ્યુસન કે એવું કાંઈ નથી, અને જે આપો છો સિરિયલ્સ એ બી ગુડ ક્વોલિટીનું નથી, તો એ દરમિયાન જે હીફર્સ છે એને 1 થી 2 કિલો જેટલું કોન્સન્ટ્રેટ છે આપવું પડે. મિનરલ મિક્સચર અને કોમન સોલ્ટ અગાઉ વાત કરી એમ જ ડેઇલી 25 થી 35 ગ્રામ જેટલું આપવું. નાઉ મેઝર ટુ ઇકોનોમાઇઝ ફીડિંગ ઓફ ડેરી હીફર્સ. અગાઉ વાત કરી એમ કે જનરલી હીફર છે અનપ્રોડક્ટિવ હોય, એટલે ખેડૂતો એને કોઈ સારો ખોરાક આપે નહીં. તો એવા કયા કયા મેઝર્સ છે જેનાથી આપણે હીફર છે એને સારી ક્વોલિટીનો ખોરાક આપી શકીએ, બટ એ જે ખોરાક હોય એનો ભાવ સૌથી ઓછો હોય. સમ અનકન્વેશનલ કોન્સન્ટ્રેટ સચ એઝ બબુલ પોડ, કેસિયા ટોરા, મેંગો સીડ કર્નલ કેન બી ગીવન. એટલે કે અનકન્વેશનલ કોન્સન્ટ્રેટ મિક્સચર જેટલા બી છે. અનકન્વેશનલનો મતલબ શું થાય કે કન્વેશનલ ના હોય એવું. અનકન્વેશનલ ફીડ એક ડેફિનેશન આવે, એનો મતલબ શું? અનકન્વેશનલ ફીડ એટલે એવા ફીડ કે જે આપણે નોર્મલી એનિમલને આપીએ નહીં, બટ જ્યારે અછતનો સમય આવે, દુકાળ હોય કે અતિવૃષ્ટિ થઈ હોય અને ફોડર મળતું ના હોય, ત્યારે આપણે અમુક જે ઝાડવા છે તો એના પાંદડા અથવા તો એના સીડ છે એ એનિમલને ખવડાવી શકીએ એના જીવતા રહેવા માટે. તો એ જે પાંદડા અને છે એને શું કહેવાય? અનકન્વેશનલ. એટલે કે આપણે નોર્મલી એનિમલને આપતા નથી, બટ અછતનો સમય છે ત્યારે આપીએ. તો એવા છે બબુલ પોડ, કેસિયા ટોરા, મેંગો સીડ કર્નલ એટલે કે ગોઠલી. તો એ બધું તમે એનિમલને આપી શકો. યુરિયા ટ્રીટેડ પુઅર ક્વોલિટી રફેજ. અગાઉ વાત કરી એમ કે જે મેઇનલી સ્ટ્રોઝ હોય, વીટ સ્ટ્રો કે મેઝ સ્ટ્રો, તેમાં પ્રોટીન અથવા તો નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય, તો એમાં તમે દર 100 કિલો સ્ટ્રોએ 4% જેટલું યુરિયાનું જે પાણી હોય એનો છંટકાવ કરીને એનિમલને આપી શકો. તો એ સસ્તું બી પડશે અને એનિમલને પ્રોટીન બી પૂરતું મળી જશે. ત્રીજું છે તમે મોલ્યુમિન બનાવીને બી આપી શકો. તો આ ખાસ યાદ રાખજો, ઘણી વાર પૂછાય છે. મોલ્યુમિન એટલે શું? તો મોલ્યુમિનનો મતલબ થાય કે
ઇટ ઇઝ અ બ્લોક મેડ ફ્રોમ મોલાસીસ, યુરિયા અને મિનરલ. એટલે કે મોલાસીસ લેવાનું, યુરિયા અને મિનરલ એ ત્રણેયનું મિક્સચર કરી અને બ્લોક બનાવવાના. તમે જે સ્લાઇડમાં જોઈ જ શકો છો પિક્ચરમાં, એને કહેવાય યુરિયા મોલાસીસ બ્લોક. તો મોલાસીસ છે એ શું પૂરું પાડશે? એનર્જી અથવા તો કાર્બોહાઈડ્રેટ. જ્યારે યુરિયા છે તો યુરિયામાંથી નાઇટ્રોજન એટલે કે પ્રોટીન બનાવવા માટે નાઇટ્રોજન મળશે. જ્યારે મિનરલ છે તો એ મિનરલ પૂરા પાડશે. હવે વાત કરીએ હાઉસિંગ મેનેજમેન્ટની. ધ ગ્રોઈંગ હીફર્સ આર મોર કમ્ફર્ટેબલ અંડર લૂઝ હાઉસિંગ સિસ્ટમ. 2 લેક્ચર પછી આપણે જોશું હાઉસિંગ સિસ્ટમ. તો એ 2 ટાઈપની હોય, લૂઝ હાઉસિંગ અને કન્વેશનલ. આપણે જ્યારે પહેલી વાર CBFની વિઝિટ કરી ત્યારે સૌથી પહેલાં આપણે જોયું હતું કે 2 ટાઈપની સિસ્ટમ હોય, કન્વેશનલ અને લૂઝ. ઇન્ડિયામાં આપણે લૂઝ હાઉસિંગ સિસ્ટમ કહીએ. તો એને એટલે શું? આપણે જોયું હતું કે CBFમાં છે તો શેડ છે તો એ મોટા મોટા શેડ છે, પણ એ મોટા શેડ છે એમાંથી ખાલી થોડીક જગ્યા ઉપર જ આપણે છાપરું બાંધેલું છે, બાકીની જગ્યા ખુલ્લી છે. તો એ જે છે એને લૂઝ હાઉસિંગ કહેવાય. અને તમે જોયા હશે કે બધા એનિમલ છે લૂઝ, એટલે કે કોઈ એનિમલને આપણે બાંધ્યા નહોતા, બધા ફ્રી ફરતા હતા. કોમન મેન્જર હતી, કોમન ગમાણ હતી અને પાણી પીવાનું બી કોમન હતું. તો એને કહેવાય લૂઝ હાઉસિંગ. જ્યારે કન્વેશનલ હાઉસિંગ એટલે શું? કે આપણા જે આખું ક્લોઝ શેડ હોય, આપણે માની લો જેવી લેબમાં બેસીએ, આપણી લેબ, તો એ લેબ છે તો એને તમે ધારી શકો કે એક પ્રકારનું કન્વેશનલ હાઉસ છે. અને એમાં એનિમલને છે થ્રુ આઉટ ડે 24 કલાક એક જ જગ્યાએ બાંધી રાખવામાં આવે. એનું ફીડિંગ, વોટરિંગ, મિલ્કિંગ બધું ત્યાં ને ત્યાં કરવામાં આવે. તો એને કહેવાય કન્વેશનલ હાઉસ. બટ ઇન્ડિયામાં મોસ્ટલી આપણે લૂઝ હાઉસિંગ સિસ્ટમ હોય. બફેલો ઈફર્સ eat more and grow at faster rate when water is sprinkled on their body or are allowed to wallow in pond during noon hours in summer. જનરલી બફેલોસ છે તો એમાં હીટ ટોલરન્સ ઓછું હોય, એટલે કે બફેલોમાં ગરમીના કારણે સ્ટ્રેસ પડવાની શક્યતા વધારે હોય. તો એ દરમિયાન જ્યારે મેઇનલી ગરમીની સિઝનમાં જ્યારે બપોરે તડકાના જે કલાકો હોય એ દરમિયાન તમે જે બફેલો ઈફર્સ છે તો એની ઉપર પાણીનો છંટકાવ કરી શકો, અથવા તો એને આજુબાજુમાં ક્યાંય તળાવ હોય તો એમાં નાવા દઈ શકો. તો જે તળાવમાં આપણે નાવા લઈ જઈએ તો એને શું કહેવાય? વેલોઈંગ. This also helps in reducing the problem of anestrus, silent estrus by improving signs of estrus manifestation. એનો બીજો ફાયદો શું થાય કે જનરલી બફેલો છે તેમાં ગરમીના ચિહ્નો ઓછા જોવા મળે. ગરમીના ચિહ્નો એટલે કે જ્યારે ગાય કે ભેંસ ગરમીમાં હોય તો જનરલી એના રિપ્રોડક્ટિવ ટ્રેકમાંથી તમને છે વ્હાઇટ કલરનો ડિસ્ચાર્જ, વ્હાઇટ કલરનું પાણી પડતું હોય એ જોવા મળશે. બટ ઘણીવાર બફેલોમાં મેઇનલી ઉનાળા દરમિયાન બફેલો ગરમીમાં તો હશે, ઈફર કે બફેલો ગરમીમાં તો આવશે, બટ એ તમને એના કોઈ વ્હાઇટ ડિસ્ચાર્જ, આપણે સાદી ભાષામાં આપણે એને જરાટા કહીએ, તો એ તમને જોવા મળશે નહીં. એ ગરમીમાં હશે પણ એના લક્ષણો નહીં બતાવે. તો એવી જે ઈસ્ટ્રસ છે, ગરમી છે, એને શું કહેવાય? સાયલેન્ટ ઈસ્ટ્રસ. અથવા તો ઘણીવાર ઉનાળા દરમિયાન ભેંસ કે ઈફર છે એ ગરમીમાં આવે જ નહીં. સાવ જો ગરમીમાં ના આવે તો એને એનિસ્ટ્રસ કહેવાય. અને ગરમીમાં આવે બટ એના લક્ષણો ના બતાવે તો એને કહેવાય સાયલેન્ટ ઈસ્ટ્રસ. એનો બી જો તમે પ્રોપર એનું ગરમીના કલાકો દરમિયાન બપોર વચ્ચે એની શરીર ઉપર પાણી છાંટો અથવા તો એને તળાવે નાહવા માટે લઈ જાઓ તો આ બંને જે કન્ડિશન છે એનિસ્ટ્રસ અને સાયલેન્ટ ઈસ્ટ્રસની એ દૂર થઈ શકે. ધે શુડ બી પ્રોટેક્ટેડ ફ્રોમ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ પેરાસાઇટ. પેરાસાઇટ આપણે વાત કરી કે 2 ટાઈપના હોય, એક્સટર્નલ અને ઇન્ટરનલ, જે બોડીની અંદર હોય ને અમુક છે બોડીની ઉપર હોય. તો એ બધાનો છે પ્રોપર ડીવોર્મિંગ કરી અને એ પેરાસાઇટ્સને દૂર કરવા જોઈએ રેગ્યુલરલી. જનરલી વર્ષમાં 2 વખત છે ડીવોર્મિંગ કરાવવું જોઈએ. પ્લસ વેક્સિનેશન, HS, BQ, RP અને FMD. HS એટલે હેમરેજિક સપ્ટિસેમિયા, પછી BQ એટલે બ્લેક ક્વાર્ટર, RP એટલે રિન્ડર પેસ્ટ અને FMD એટલે ફૂટ એન્ડ માઉથ ડિસીઝ. ફૂટ એન્ડ માઉથ ડિસીઝનો મતલબ થાય ખરવા મોવા અને HS ને કહેવાય ગળ સૂંઢો. તો આ રોગ સામેની રસી છે એના શિડ્યુલ પ્રમાણે દર વર્ષે આપવી જોઈએ. તો અત્યાર સુધી આપણે જોયું કે મેનેજમેન્ટ ઓફ હીફર્સ, પહેલાં તો અર્લી પોસ્ટ વિનિંગ પીરિયડ દરમિયાન કેવી રીતે કરવાની, પછી
લેટ પોસ્ટ વિનિંગ પીરિયડ એટલે કે 8 થી લઈને 12 મહિના સુધી કેવી દેખભાલ કરવાની. હવે માની લો કે હીફર 1 વર્ષની થઈ ગઈ, તો 1 વર્ષ પછી આપણે એને કઈ રીતે રાખશું? 1 વર્ષ ઉપરની જે થઈ જાય એને બ્રીડેબલ હીફર કહેવાય. 1 થી 2 વર્ષની થઈ જાય એને બ્રીડેબલ કહેવાય, એટલે કે એનું આપણે બ્રીડિંગ કરાવી શકીએ. તો એવું હીફર્સની કઈ રીતે મેનેજમેન્ટ કરવી, એને રિપ્રોડક્શન મેનેજમેન્ટ બી કહેવામાં આવે. So the heifers should be fed, cared and managed in such a way that attain optimum body size at their breeding age. તો આવી જે હીફરો છે 1 વર્ષથી ઉપરની ઉંમરની, તો એવી રીતે ફીડિંગ અને મેનેજમેન્ટ કરવું કે જેની બ્રીડિંગ એજ હોય. માની લો કે ગીર ગાય છે તો એની બ્રીડિંગ એજ કહેવાય 30 થી 40 મહિના. તો એ વખતે એનું બોડી વેટ છે મેચ્યોર બોડી વેટ સુધી પહોંચી જવું જોઈએ. એટલે કે જ્યારે 30 થી 40 મહિનાની થાય તો એનો 350 થી 400 અથવા 450 કિલો જેટલો વજન થઈ જવો જોઈએ. બીકોઝ ટાઈમ ઓફ બ્રીડિંગ ઓફ હીફર હેઝ ટુ બી ડિસાઇડેડ ઓન ધ બેસિસ ઓફ બોડી સાઇઝ રાધર દેન એજ. એટલે કે સક્સેસફુલ રિપ્રોડક્શન કરાવવું હોય તો એના માટે બોડી સાઇઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એજ નહીં. માની લો કોઈ હીફર છે, ગીર હીફર, એ 50 મહિનાની થઈ ગઈ પણ એનો બોડી વેટ 250 કિલો જ છે, તો એ રિપ્રોડક્શન એનું સક્સેસફુલ થશે નહીં. બટ એનું જે મેચ્યોર બોડી વેટ છે, માની લો 400 450 કિલો, એ ખાલી 25 મહિનાની થઈ ત્યારે આવી ગઈ, 25-30 મહિનાની, તો એનું રિપ્રોડક્શન છે સક્સેસફુલ જશે. ફોર ઓનસેટ ઓફ પ્યુબર્ટી બોડી ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન એજ. ઓનસેટ ઓફ પ્યુબર્ટી એનો મતલબ શું કે એનિમલ છે પુખ્ત થઈ જાય. મેઇનલી જે હીફર છે જ્યારે પહેલી વખત ગરમીમાં આવી જાય તો એને કહેવાય ઓનસેટ ઓફ પ્યુબર્ટી, એટલે કે હવે પુખ્ત થઈ ગઈ અને આપણે એને રિપ્રોડક્શન કરાવી શકીએ. તો એ ક્યારે આવી શકે? જો પ્રોપર એનો બોડી ગ્રોથ અને ડેવલપમેન્ટ હશે તો. એજ કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ શું છે? બોડી ગ્રોથ અને ડેવલપમેન્ટ. In generally considered that achievement of 60% of mature body weight is the stage at which heifer should be bred. એટલે કે જનરલી એનો બોડી વેટ જે મેચ્યોર બોડી વેટ છે એના 60 થી 70% જેટલો બોડી વેટ થઈ જાય તો ત્યારે આપણે હીફર છે એનું બ્રીડિંગ પહેલી વખત કરાવી શકીએ. 60 થી 70% એટલે કે માની લો કે 400 કિલોની હોય તો જનરલી 300 થી કિલો જેટલી થઈ જાય એનું વજન, પછી આપણે એને પહેલી વખત આપણે એનું બ્રીડિંગ કરાવી શકીએ. They should not suffer in growth, otherwise there will be delay in AFC and loss in lifetime milk production. બોડી ગ્રોથ બહુ ઇમ્પોર્ટન્ટ છે એજ કરતાં રિપ્રોડક્શન માટે. શા માટે? કારણ કે જો પ્રોપર ગ્રોથ નહીં હોય તો એનું રિપ્રોડક્શન લેટ થશે એટલું, અને જેટલું લેટ થાય તો એટલું AFC લેટ જશે અને એનું જે લાઈફ ટાઈમ મિલ્ક પ્રોડક્શન છે એ બી ઘટશે. ઓપ્ટિમમ એજ એન્ડ બોડી વેટ એટ ફર્સ્ટ બ્રીડિંગ ફોર હીફર. તો અહીંયા તમે આ ટેબલમાં તમે જોઈ શકો કે ઓપ્ટિમમ એજ એન્ડ બોડી વેટ એટલે કે જ્યારે હીફર્સ છે તો એનું પહેલી વખત તમે બ્રીડિંગ ક્યારે કરાવી શકો? તો કે એની પર્ટિક્યુલર એજ અને બોડી વેટ આવી જાય ત્યારે. સપોઝ આપણે વાત કરીએ એક્ઝોટિક કેટલની, તો એની ફર્સ્ટ હીટ અથવા તો પ્યુબર્ટી ક્યારે આવે? 8 થી 9 મહિનાની હોય ત્યારે જ. એટલે કે 8 થી 9 મહિનાની થઈ જાય ત્યારે જ પહેલી વખત હીટમાં આવી જશે. જ્યારે આપણી જેબુ કેટલ માટે જો ઇન્ડિજિનસ કેટલ માટે તો એને 20 થી 24 મહિના લાગે પહેલી વખત ગરમીમાં આવતા. ત્યારે બફેલોમાં બી 18 થી 24. એજ એટ ફર્સ્ટ બ્રીડિંગ એટલે કે ગરમીમાં પહેલી વખત આવી ગઈ પણ ડાયરેક્ટ આપણે એનું બ્રીડિંગ ના કરાવી શકીએ. 3-4 મહિના જવા દેવા જોઈએ અને પછી બ્રીડિંગ કરાવાય. તો જનરલી એજ એટ ફર્સ્ટ બ્રીડિંગ એક્ઝોટિકમાં 13 થી 15, જ્યારે જેબુ કેટલમાં 24 થી 30 મહિના અને બફેલોમાં 20 થી 27. વેઇટ એટ ફર્સ્ટ બ્રીડિંગ એટલે કે કેટલો બોડી વેટ થાય ત્યારે તમે હીફર છે તો એનું પહેલી વખત બ્રીડિંગ કરાવી શકો. તો એક્ઝોટિક કેટલ અને ઓલમોસ્ટ તમે જુઓ તો બધા માટે અરાઉન્ડ 230 to 260, 230 થી 260 કિલો જેટલો વજન થાય પછી જ તમે એનું બ્રીડિંગ કરાવી શકો. AFC એજ એટ ફર્સ્ટ કાવિંગ જુઓ તો એક્ઝોટિક કેટલમાં સૌથી ઓછી છે, 24 થી 28. એટલે કે એ 2 વર્ષની થાય ત્યારે જ એનું પહેલી વખત વિયાણ થઈ જાય. જ્યારે જેબુ કેટલમાં જુઓ તો 36 થી 40 કેટલ અને બફેલો બેયમાં. એટલે કે જનરલી એ 3 થી 4 વર્ષની થાય ત્યારે પહેલી વખત વિયાણ આપશે. વેઇટ એટ ફર્સ્ટ કાવિંગ જ્યારે એનું પહેલી વખત કાવિંગ થાય હીફરનું ત્યારે એનો વેઇટ કેટલો હોવો જોઈએ? તો કે ઓલમોસ્ટ સેમ
જનરલી બધામાં 300 થી 360 કિલો જેટલો એનો વજન હોવો જોઈએ. રૂટીન ફોર બેટર રિપ્રોડક્શન મેનેજમેન્ટ. હવે તમારે રિપ્રોડક્શન બેટર કરવું હોય અથવા તો રેગ્યુલર કરવું હોય મેઇનલી ઈફરમાં, તો એનું ક્યાં રૂટીન્સ છે, તો કે પ્યુબર્ટલ અથવા તો મેચ્યુર ઈફર શુડ બી ચેક ફોર હીટ એટલીસ્ટ 2 times ડેઇલી. મેચ્યુર ઈફર જે થઈ ગઈ હોય, એટલે કે જનરલી જે 20 થી 24 મહિનાની ઈફર થઈ ગઈ હોય, તો એને રેગ્યુલરલી મોર્નિંગ અને ઇવનિંગમાં એ ગરમીમાં છે કે નહીં એની તપાસ કરવી. ઇફ ધ હર્ડ સાઇઝ ઇઝ લાર્જ, અ ટીઝર ઇઝ યુઝડ ફોર હીટ ડિટેક્શન. માની લો કે બહુ મોટું ટોળું છે તો તમે બધી ઈફરનું પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન રાખી શકો નહીં. તો એના માટે ઓપ્શન છે ટીઝર બુલને રાખવાનો. ટીઝર બુલ એટલે શું? વાસક્ટમાઇઝ્ડ બુલ. વાસક્ટમાઇઝ્ડ બુલ એટલે શું? કે એમાં જનરલી એની જે વાસ ડિફરન્સ છે એ કાપી લીધેલી હોય, એટલે કે એ જે પર્ટિક્યુલર બુલ છે એ રિપ્રોડક્શન કરી શકે નહીં. એટલે કે મેટિંગ કરી શકે બટ રિપ્રોડક્શન કરી શકે નહીં, કારણ કે એનું જે સીમેન હોય તો એમાં સ્પર્મેટોઝોઆ હશે જ નહીં. તો એને કહેવાય ટીઝર બુલ. આ ખાસ યાદ રાખજો, ઘણીવાર ડેફિનેશન પૂછાય. ટીઝર બુલની ડેફિનેશન શું લખવાની? તો કે વાસોક્ટમાઇઝ્ડ બુલ યુઝડ ફોર હીટ ડિટેક્શન. હીટ ડિટેક્શન માટે જે વાસોક્ટમાઇઝ્ડ એટલે કે જેની વાસ ડિફરન્સ આપણે કાપી નાખી હોય એવા જે બુલ છે તો એને ટીઝર બુલ કહેવાય. એનેસ્ટર સીફર ફોર બ્રીડેબલ એજ એન્ડ હેવિંગ પ્રોપર ગ્રોથ શુડ બી રૂટીનલી એક્ઝામિન એવરી મંથ. નેસેસરી એક્શન ટુ બી ટેકન. એટલે કે કોઈ ઈફર છે, માની લો 24 થી 30 મહિનાની થઈ ગઈ, એનો બોડી વેટ બી બરાબર છે, પણ એ હીટમાં એટલે કે ઇસ્ટ્રસમાં ગરમીમાં આવતી જ નથી, તો એને કહેવાય એનઇસ્ટ્રસ ઈફર. તો એનું રેગ્યુલરલી 5 થી 6 મહિના સુધી દર મહિને પ્રોપર ચેકઅપ કરાવવું. ઇટ મે બી બેટર ટુ ગેટ હીફર એક્ઝામિન પર રેક્ટલ ફોર સાઉન્ડનેસ ઓફ રિપ્રોડક્ટિવ ટ્રેક. તો એ પર્ટિક્યુલર હીફર છે તો એમાં પર રેક્ટલ એક્ઝામિનેશન કરવું. ઘણાએ જોયું હશે કે જ્યારે વેટનરિયન કે કોઈ દવા કરવા આવે મેઇનલી રિપ્રોડક્ટિવ, તો એ પર રેક્ટલ એક્ઝામિનેશન કરે. અહીંયા તમે સ્લાઇડમાં બી જોઈ શકશો. પર રેક્ટલ એક્ઝામિનેશન એટલે શું? કે એનું જે રેક્ટમ છે અથવા તો એની જે ડાયજેસ્ટિવ ટ્રેક છે એમાં આપણા એક હાથમાં મોજું પહેરીને આપણો એ જે હાથ છે એમાંથી પસાર કરવાનો એના ડાયજેસ્ટિવ ટ્રેકમાં. શા માટે? કારણ કે ડાયજેસ્ટિવ ટ્રેકની તરત જ નીચે શું હશે? રિપ્રોડક્ટિવ ટ્રેક. એટલે કે ડાયજેસ્ટિવ ટ્રેકમાં તમારો હાથ રાખવાનો અને એની નીચે જે રિપ્રોડક્ટિવ ટ્રેક છે એનું એક્ઝામિનેશન કરવું. તો એને કહેવાય પર રેક્ટલ એક્ઝામિનેશન. બ્રીડિંગ મેનેજમેન્ટ. The heifer should got bred depending on her breed, genetic group and the breeding policy to be followed. હવે બ્રીડિંગ કઈની સાથે કરાવવું બ્રીડેબલ હીફરનું? તો કે તમારી બ્રીડિંગ પોલિસી કઈ હોય, અથવા તો જો તમે પ્યોર બ્રીડ જ રાખવા માંગતા હો તો હીફર જે બ્રીડની હોય એ જ બ્રીડના બુલ સાથે એનું બ્રીડિંગ કરાવવું. ઇન કેસ ઓફ ક્રોસ બ્રીડ હીફર, ધ બ્રીડ એન્ડ એક્ઝોટિક ઇનહેરિટન્સ ઓફ ધ સાયર ટુ બી યુઝ શુડ બી પ્લાન. માની લો તમારી પાસે ક્રોસ બ્રીડ હીફર છે, એચએફ અને કાંકરેજનું ક્રોસ બ્રીડ છે, તો એમાં તમારે કયા પ્રકારના લક્ષણ જોઈએ એ પ્રકારનું કાં તો એચએફ અથવા તો છે કાંકરેજ એનું તમારે બુલ વાપરવાનું. ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ મેન્ટેન ધ એક્સોટિક ઇનહેરિટન્સ બિટવીન 50 to 62.5 ફોર બેટર હીટ એન્ડ ડિસીઝ ટોલરન્સ. તો એક્ઝોટિક ઇનહેરિટન્સ એટલે કે માની લો ક્રોસ બ્રીડ હોય તેમાં જે એક્ઝોટિક કેટલ હોય એચએફ કે જર્સી, તો એનું ઇનહેરિટન્સ 50 થી 62.5% જળવાય એટલું રાખવાનું. Breeding refers to bulls known to produce small cows. Helps reducing trauma, dystocia at calving and subsequent reproductive problem. એટલે કે હીફર છે તો આપણે એનું જ્યારે પહેલી વખત બ્રીડિંગ કરાવશું, બરાબર, તો એ વખતે એઆઈ કરાવવું નહીં, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન ના કરાવવું, બટ એને નેચરલ સર્વિસથી બુલ સાથે રિપ્રોડક્શન કરાવવું. શા માટે? કારણ કે જો તમે નેચરલ મેથડમાં કરશો તો જનરલી કાફ છે એ કદમાં નાનું હશે, એટલે કે હીફર છે એ પહેલી વખત જ પ્રેગ્નેન્ટ હશે અને પહેલી વખત જ કાવિંગ કરશે, તો એને કાવિંગમાં કે જેસ્ટેશનમાં કોઈ તકલીફ થશે નહીં, કારણ કે બચ્ચું છે એ નાનું હશે. પણ જો માની લો એઆઈ કરાવો તો શું થાય કે એઆઈમાં જે બી બુલ હોય એ બધા તો સ્ટ્રોંગ હોય, તો એના બચ્ચા બી મોટી સાઇઝના હશે, તો એવી વખતે હીફર છે તો એને વિયાણ વખતે તકલીફ થાય, જેને આપણે ડિસ્ટોકિયા કહીએ,
અથવા તો ઘણીવાર વિયાણ વખતે રિપ્રોડક્ટિવ ટ્રેક છે એને ઇન્જરી થાય, ટ્રોમા થાય, તો એનાથી બચવા માટે પહેલી વખત જ્યારે હીફરનું તમે બ્રીડિંગ કરાવો ત્યારે બને તો નેચરલ મેથડથી જ કરાવવું. પ્યોર બ્રીડ એક્ઝોટિક હીફર્સ એન્ડ ઇન્ડિજિનસ હીફર્સ ઓફ ડેરી બ્રીડ should preferably bred with progeny tested pure breed sire and not for cross breeding. હવે માની લો કે તમારી પાસે કોઈ HF છે, પ્યોર બ્રીડ છે, ક્રોસ બ્રીડ નથી બટ પ્યોર છે, અને સામે અથવા તો ગીર ગાય છે જે બી પ્યોર છે, તો એનું બ્રીડિંગ છે પ્યોર બ્રીડ બુલ સાથે જ કરાવવું. જો પ્યોર ગીર હીફર હોય તો એનું બ્રીડિંગ પ્યોર ગીર સારી ક્વોલિટીના બુલ સાથે જ કરાવવું. પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ ઓફ ધ હીફર શુડ બી રૂટીન ઓન ફાર્મ. માની લો કે આજે તમે કોઈ હીફર છે એનું બ્રીડિંગ કરાવ્યું, તો જનરલી 21મા દિવસે કોઈ બી ગાય કે ભેંસ છે ગરમીમાં આવશે, જો એ પ્રેગ્નન્ટ નહીં હોય તો. એટલે કે જો આજે તમે બ્રીડિંગ કરાવ્યું તો ફરીથી 21મા દિવસે ચેક કરવાનું. જો એ ગરમીમાં નથી તો સમજવાનું કે પ્રેગ્નન્ટ છે. તો એના માટે 3 મહિના પછી તમે એનું પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ ઓર રેક્ટલ મેથડ દ્વારા વેટનરિયન પાસે કરાવી શકો. Those heifer which are pregnant should be well looked cared for and be fed slightly liberally. They may be acclimatized to getting tied and be groomed. Generally એકવાર કન્ફર્મ થઈ જાય કે પર્ટિક્યુલર હીફર છે ઇટ ઇઝ પ્રેગ્નન્ટ, તો એની પૂરતી કાળજી રાખવી, એને ખોરાક બી સારી ક્વોલિટીનો અને એને જેટલું ખાવું હોય એટલો આપવો, અને જનરલી they may be acclimatized to getting tied and be groomed. એટલે કે જનરલી પછી એની પ્રેક્ટિસ બી પાડવી કે જે લૂઝ હાઉસિંગમાં ખુલ્લી આપણે ઈફોરો રાખી હોય તો એને થોડોક ટાઈમ માટે કોઈ જગ્યાએ બાંધી દેવી અને એનું ગ્રૂમિંગ કરવું. એટલે કે એના બોડી કોટ ઉપર કોઈ બી બ્રશ કે એવું ઘસવું જેનાથી એનું સર્ક્યુલેશન વધે. મેનેજમેન્ટ ઓફ એડવાન્સ પ્રેગ્નન્ટ હીફર. તો અત્યાર સુધી આપણે શું જોયું તો કે સૌથી પહેલાં તો અર્લી પોસ્ટ વિનિંગ પીરિયડમાં કેવી કાળજી રાખવી, લેટ પોસ્ટમાં કઈ રાખવી, પછી 1 વર્ષથી ઉપર થાય પછી કઈ રાખવી. હવે આપણે એનું બ્રીડિંગ કરાવી દીધું અને એ પ્રેગ્નન્ટ થઈ ગઈ છે, તો ખાસ ધ્યાન રાખજો જેસ્ટેશન પીરિયડ કેટલો છે ઇન્ડિજિનસ ગાયો માટે 280 થી 285 દિવસ અને બફેલો માટે 310 દિવસ. જેસ્ટેશન પીરિયડ એટલે કે ગર્ભાકાળનો સમય. તો જનરલી ઇન્ડિજિનસ કાઉ છે બહુ ઇઝી યાદ રાખવું હોય તો 9 મહિના અને 9 દિવસ, જ્યારે બફેલોસ છે એના માટે 10 મહિના અને 10 દિવસ. જ્યારે એવરેજ જેસ્ટેશન પીરિયડ ઓફ એક્ઝોટિક ડેરી કેટલ ઇઝ 283 ડેઝ. તો આ ખાસ યાદ રાખજો, આ ગમેમાંથી કોઈ બી આંકડો આવશે, બટ ઇટ વેરીઝ વિથ બ્રીડ ફ્રોમ 278 ટુ 288 ડેઝ. તો એડવાન્સ પ્રેગ્નન્ટ હીફર કોને કહેવાય કે માની લો ગાય છે તો એનો જે પ્રેગ્નન્સી ટાઈમ છે 9 મહિનાનો હોય, તો એ જ્યારે 6 મહિનાનું પ્રેગ્નન્ટ થઈ જાય, બાકીના જે પાછળના 3 મહિના હોય એ દરમિયાન એને શું કહેવાય એડવાન્સ પ્રેગ્નન્ટ હીફર. ઓર્ડિનરી હીફર હેવ 1 to 2 days shorter gestation period compared to cows. કાઉસ કરતાં એનો જેસ્ટેશન પીરિયડ હીફર છે પહેલી વખત પ્રેગ્નન્ટ હોય તો 1 થી 2 દિવસ ઓછો હોય. સિમિલરલી ઓન એન એવરેજ મેલ કાફ આર કેરીડ 1 to 3 days longer than ફિમેલ. જનરલી જે મેલ કાઉસ છે તો એનો જેસ્ટેશન પીરિયડ 1 થી 3 દિવસ વધારે હશે ફિમેલ કાઉસ કરતાં. Up to about 7.5 months of pregnancy, no much extra care is necessary to be given to the heifers. They are housed, feed and managed along with other heifers. એટલે કે માની લો કે કોઈ ગાય પ્રેગ્નન્ટ છે તો શરૂઆતના 7.5 મહિના સુધી જે હીફર છે એને કોઈ એક્સ્ટ્રા કેર આપવાની જરૂર નથી. એને તમે જે હીફરનો જે શેડ હોય એમાં જ તમે એનું ફીડિંગ હાઉસિંગ કરાવી શકો. બટ જ્યારે 7 થી 7.5 મહિના પૂરા થઈ જાય પછી એને હીફર છે તો એને હીફર શેડમાંથી દૂર કરી અને જે આ મિલ્કિંગ એનિમલ્સ રાખતા હોય એ શેડમાં ટ્રાન્સફર કરવું. ધે શુડ બી હાઉસ્ડ એન્ડ ફેડ અલોંગ વિથ મિલ્ક કાઉસ. શા માટે આ કરવાની જરૂર? કારણ કે આપને ખ્યાલ જ છે કે આ હીફર છે 7.5 મહિનાની ઇટ ઇઝ પ્રેગ્નન્ટ, તો જનરલી 2 મહિના પછી એનું શું થશે કાવિંગ અને દૂધ દેવાનું સ્ટાર્ટ કરશે. એટલા માટે જો તમે છેલ્લા 3 મહિના દરમિયાન એના પ્રેગ્નન્સીના છેલ્લા 3 મહિના દરમિયાન જો તમે એને મિલ્કિંગ એનિમલ્સ સાથે રાખો તો એ મિલ્કિંગમાં ને એમાં બધામાં ટેવાઈ જાય.
They should be brought to milking parlor and tied and fed concentrate along with milking cows. એટલે કે જ્યારે 7.5 મહિના ઉપર થઈ જાય એનો પ્રેગ્નન્સી ટાઈમ ત્યારે પહેલાં તો એને મિલ્કિંગ એનિમલના વાડા છે એમાં ટ્રાન્સફર કરવી અને મિલ્કિંગ જેટલી ગાયો છે અથવા ભેંસો છે એને જ્યારે મિલ્કિંગ પાર્લરમાં દોવા લઈ જાય ત્યારે આ હીફરને બી લઈ જવાની. પછી મિલ્કિંગ એનિમલને જે રીતે આપણે બાંધીએ એને ખાણ આપીએ એવી જ રીતે આની સાથે કરવાનું. શા માટે? કારણ કે એને ટેવ પડી જાય અને જ્યારે એ કાવિંગ કરશે, આ જે હીફર જ્યારે પહેલી વાર કાવિંગ કરશે અને દૂધ આપવાનું સ્ટાર્ટ કરશે તો આ પહેલેથી જો એ ટેવાયેલી હશે તો તકલીફ ઓછી પડે. વાઇલ ફીડિંગ કોન્સન્ટ્રેટ ધે શુડ બી ગ્રૂમ્ડ. જ્યારે કોન્સન્ટ્રેટ ખાતી હોય ત્યારે એને ગ્રૂમિંગ કરવું, એટલે કે બ્રશ વડે એનો જે બોડી કોટ છે એને સાફ કરવું, જેનાથી એક્સટર્નલ પેરાસાઇટ દૂર થશે અને સર્ક્યુલેશન વધશે. ધેર હાઇન્ડ લેગ્સ ટાઈડ, અડર એન્ડ ટીટ્સ મેન્યુપ્યુલેટેડ એફ ઇટ ઇઝ મિલ્કિંગ ઇઝ ડન. એના પાછળના પગ જેવી રીતે આપણે મિલ્કિંગ એનિમલને બાંધીએ એવી જ રીતે બાંધી દેવાના અને મિલ્કિંગ એનિમલમાં દોતા પહેલાં આપણે એનું અડર એ છે એ પાણીથી અથવા તો ડિસઇન્ફેક્ટથી સાફ કરીએ એવી જ રીતે આનું સાફ કરવાનું. ભલે પ્રોડક્શન તો નહીં આપતું હોય બટ આપણે ખાલી એને ટેવ પાડવાની. વાત કરીએ ફીડિંગની, તો એડવાન્સ પ્રેગ્નન્ટ હીફર છે એટલે કે 7 મહિનાથી ઉપરનું જે પ્રેગ્નન્ટ છે તેમાં જે ફીટસ છે એ વધારે એક્ટિવલી ગ્રોથ થતું હોય. શરૂઆતમાં જે ટોટલ માની લો 9 મહિના 9 દિવસનો ટાઈમ છે તો એમાં શરૂઆતના 7 મહિના છે એ ફીટસનો ગ્રોથ, એના શરીરની અંદર જે ફીટસ હશે અથવા જે કાફ હશે એનો ગ્રોથ ઓછો હોય, બટ છેલ્લા 2 થી 2.5 મહિના દરમિયાન એ ગ્રોથ છે બહુ વધારે હોય. તો એ વખતે એની જે હીફર છે એડવાન્સ પ્રેગ્નન્ટ એને વધારે પ્રમાણમાં એનર્જી, પ્રોટીન અને મિનરલ જોઈએ. તો એના રાશનમાં વધારે એનર્જી, પ્રોટીન અને મિનરલ છે એ આપવું. સચ હીફર શુડ બી ફેડ ડેઇલી 1.5 to 2 kilogram of concentrate mixture in addition to their usual ration fed till now. એટલે કે આ જે એડવાન્સ પ્રેગ્નન્ટ હીફર છે કે જે 7 મહિના 7.5 મહિના કરતાં વધારે પ્રેગ્નન્ટ છે તો એવી હીફર છે એને ડેઇલી 1.5 થી 2 કિલો જેટલું કોન્સન્ટ્રેટ મિક્સચર આપવું. નોર્મલ ફીડ તો આપવાનું પણ એની ઉપર છે 1.5 થી 2 કિલો કોન્સન્ટ્રેટ મિક્સચર આપવું. એન્ડ ઓલ્સો ધે શુડ બી ફેડ 25 to 30 ગ્રામ ઓફ મિનરલ મિક્સચર ઓર સ્ટીમ સ્ટરીલાઇઝ્ડ બોન મિલ. જોડે જોડે એને 25 થી 30 ગ્રામ મિનરલ મિક્સચર અથવા તો જે બોન મિલ આવે કેલ્શિયમ સપ્લિમેન્ટ એ બધું આપવું. હવે વાત કરીએ હાઉસિંગની. અબાઉટ ફોર્ટનાઇટ બિફોર ધ એક્સપેક્ટેડ ડેટ ઓફ કાવિંગ ધ એડવાન્સ પ્રેગ્નન્ટ એનિમલ શુડ બી હાઉસ્ડ ઇન કાવિંગ બોક્સ એટ નાઇટ ટાઈમ. આપણે CBF વિઝિટમાં બી કાવિંગ પેન જોઈ હતી. તો ત્યાં શું હોય કે જ્યારે એનિમલ છે એની આપણે ડેટ ઓફ કાવિંગ ખબર હશે અંદાજિત કે ભાઈ આ એનિમલ છે પર્ટિક્યુલર કાવ કે બફેલો છે તો એ આ દિવસે વિયાણેનું થશે. તો એ જે એક્સપેક્ટેડ ડેટ હશે જે પ્રેગ્નન્ટ કાવ કે બફેલો છે તો એની જે એક્સપેક્ટેડ ડેટ હશે કાવિંગની તો એના 15 દિવસ પહેલાં આપણે જે એનિમલ છે એને નાઇટ દરમિયાન જે કાવિંગ પેન છે અથવા તો આખો દિવસ બી કાવિંગ પેનમાં આપણે એને રાખશું. ફોર્ટનાઇટનો મતલબ થાય 15 દિવસ. એટલે કે એ જ્યારે પર્ટિક્યુલર જે હીફર છે એ જ્યારે વિયાવાની હોય એના 15 દિવસ પહેલાં એને આપણે કાવિંગ પેન છે અથવા કાવિંગ બોક્સ છે એમાં રાખશું. ધ પેન શુડ બી થોરોલી ક્લીન્ડ એન્ડ ડિસઇન્ફેક્ટેડ એન્ડ સફિશિયન્ટ બેડેડ બિફોર ધ એનિમલ્સ હાઉસ ઇન ધેમ. તમારે એને કાવિંગ બોક્સમાં જ્યારે રાખવાનું એ પહેલાં કાવિંગ બોક્સ છે આખું ક્લીન કરી નાખવાનું, ડિસઇન્ફેક્ટ કરવાનું અને ફ્લોર ઉપર પ્રોપર બેડિંગ મટીરિયલ વીટ સ્ટ્રો કે એવું છે એ પાથરી દેવાનું. વિથ એપ્રોચિંગ પાર્ચ્યુરેશન they may be housed in pen all day and night and should be looked for calving every 2 to 3 hours during the day and night. હવે માની લો કે આપને અંદાજો છે કે હવે આ 2-3 દિવસમાં જ આ પર્ટિક્યુલર હીફર છે એ વિયાઈ જશે, એનું કાવિંગ થશે, તો એને ડે ટુ નાઇટ એટલે કે 24 કલાક કાવિંગ બોક્સમાં જ રાખવાની અને દર 2-3 કલાકે ચેક કરવાનું કે કાવિંગની શરૂઆત થઈ ગઈ છે કે નહીં એમ. તે શુડ બી ગિવન લક્ઝેટિવ રેશન. લક્ઝેટિવ રેશનનો મતલબ શું થાય કે ફાઇબ્રસ ખોરાક આપવાનો. શા માટે? કારણ કે લક્ઝેટિવ રેશન આપશો તો એને કોઈ ડાયજેસ્ટિવ ડિસ્ટર્બન્સ થશે નહીં. મેનેજમેન્ટ ઓફ એડવાન્સ પ્રેગ્નન્ટ હીફર એટ કાવિંગ. એટલે કે માની લો કે હવે
એની આ જે હીફર છે એનું કાવિંગ થવાનું જ છે, એ બચ્ચાને જન્મ આપવાની જ છે. તો એ દરમિયાન કઈ કાળજી રાખવી? તો એ દરમિયાન વધારે કાળજી રાખવી જોશે. શા માટે? કારણ કે આ જે હીફર છે એ પહેલી વખત જ વિયાણ કરે છે, તો એની આપણે વધારે કાળજી રાખવી. When the animal is observed to kick the floor, it is to presume that the labor pain has started and the parturition is expected within 2 to 4 hours. એટલે કે માની લો કે હવે પ્રેગ્નન્સીનો ટાઈમ પૂરો થઈ ગયો, કાવિંગ થવાનું છે, તો એ આપને ક્યારે ખ્યાલ પડે? તો કે જનરલી ગાય છે કે હીફર છે એ ખાવાનું છોડી દે અને ફ્લોરને કિક મારવાનું, લાત મારવાનું સ્ટાર્ટ કરી દે. તો આપને અંદાજો આવી જાય કે 2 થી 4 કલાકમાં જ આ પર્ટિક્યુલર હીફર છે એ એનું વિયાણ થઈ જશે. ઓબ્ઝર્વ સાયલેન્ટલી ધ પ્રોસેસ ઓફ પાર્ચ્યુરેશન એન્ડ રેડી આસિસ્ટ ધ કાઉ ઇન પ્રોસેસ ઇન કેસ ઓફ ડિસ્ટોપિયા. એ વખતે આપણે કંઈ કરવાનું નથી, ખાલી જોવાનું કે કાવિંગની પ્રોસેસ પર્ટિક્યુલર થાય છે કે નહીં, વિયાણ બરાબર થાય છે કે નહીં. અને માની લો ડિસ્ટોપિયા જેવું હોય અને વિયાણમાં મુશ્કેલી હોય તો વેટનરિયનને બોલાવી અને એનું સોલ્યુશન લાવવું. If the presentation is normal, generally no assistance is necessary. Yet, we may pull the calf out gently after the head and legs up to knees are out. Generally જો નોર્મલ પોઝિશનમાં હશે કાફ તો વિયાણ છે નોર્મલ થઈ જશે અને કોઈ આપણી મદદ કરવાની જરૂર રહેતી નથી. બટ હીફર છે એટલે કે પહેલી વાર કાવિંગ થતી હોય તો થોડું ડિફિકલ્ટ હોય, તો એ વખતે જનરલી જે બચ્ચું છે એના આગળના પગ અને એનું માથું આખું જ્યારે રિપ્રોડક્ટિવ ટ્રેકમાંથી બહાર નીકળી જાય ત્યારે તમે પગ ખેંચીને ધીરે હળવેકથી તમે બચ્ચાને બહાર કાઢી શકો. ઇન કેસ ઓફ એબનોર્મલ પ્રેઝન્ટેશન, એક્સપર્ટ એડ શુડ બી કોલ્ડ ફોર આસિસ્ટિંગ બર્થ. હમણાં વાત કરી એમ કે નોર્મલ પોઝિશનમાં બચ્ચું ના હોય તો વિયાણ વખતે તકલીફ થાય, જેને આપણે ડિસ્ટોપિયા કહીએ. તો એ વખતે જે ક્વોલિફાઈડ વેટનરિયન્સ છે તો એને બોલાવી અને ટ્રીટમેન્ટ કરાવવી. તો અહીંયા હવે આપણે જોશું કે જ્યારે વિયાણ થતું હોય તો એના અલગ અલગ સ્ટેજ હોય. પહેલું સ્ટેજ કયું છે? તો કે શરૂઆતમાં જે સર્વિક્સનો પાર્ટ છે બંધ હોય. અગાઉ લેક્ચરમાં આપણે ભણશું રિપ્રોડક્ટિવ ટ્રેક, ત્યારે ખ્યાલ આવશે કે સર્વિક્સ એટલે શું. પછી સર્વિક્સ છે અહીંયા તમે જોશો કે ઓપન થાય અને બચ્ચું ધીરે ધીરે બર્થ કેનાલ એટલે કે રિપ્રોડક્ટિવ ટ્રેકમાં આગળ વધશે અને ગાય છે અથવા હીફર છે તો એની બોડીમાંથી બહાર નીકળશે. હવે વાત કરીએ તો કેર એન્ડ મેનેજમેન્ટ ઓફ ફ્રેશલી કાઉડ એનિમલ. એટલે કે હવે જે હીફર છે એનું નોર્મલ કાવિંગ થઈ ગયું છે, એણે બચ્ચાને જન્મ આપી દીધો છે. તો હવે એ હીફર છે એ આપણે શું કહેશું એને? કાવ અથવા તો બફેલો. તો હવે એ જે ફ્રેશલી કાઉડ એટલે કે તાજા વિયાણ કરેલી જે એનિમલ્સ છે તો એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું. ધ કાવ શુડ બી ફેડ પેલેટેડ ફીડ ઓર કાવિંગ મિક્સચર. આપણે બધાને ખ્યાલ જ છે કે જ્યારે ગાય કે ભેંસ વિયાય તો આપણે એને ઘૂઘરી આપીએ, એને શું કહેવાય? કાવિંગ મિક્સચર. તો આ ડેફિનેશન તમને પૂછાશે, કાવિંગ મિક્સચર એટલે શું? તો કાવિંગ મિક્સચર કોને કહેવાય? ઇટ ઇઝ અ મિક્સચર ગિવન ટુ ફ્રેશલી કાઉડ એનિમલ્સ. અને પછી લખવાનું કે એમાં શું શું હોય? તો કે 1 કિલો વીટ ગ્રામ, પછી 500 ગ્રામ જેગરી એટલે કે ગોળ, 200 ગ્રામ કોમન ઓઇલ એટલે કે આપણે જે ખાવાનું તેલ હોય એ, પછી કુક્ડ બાજરી ઓર જુવાર 1 કિલો એટલે કે 1 કિલો બાજરી અથવા જુવારના બાફેલા દાણા, પ્લસ સુવા, અસાલીઓ અને મેથી બધું 100 ગ્રામ. આ બધું ભેગું કરી અને એનું મિક્સચર કરવાનું અને એ ફ્રેશલી કાઉડ જે ફિમેલ હોય જેનો તાજું વિયાણ થયું હોય એવી ગાય કે ભેંસો છે એને આપણે આપીએ, એને કહેવાય કાવિંગ મિક્સચર. જનરલી 10 થી 15 દિવસ વિયાણના 10 થી 15 દિવસ સુધી એને આપણે આપવું જોઈએ. દિવસમાં એકવાર એ વિયાઈ જાય પછી 10 થી 15 દિવસ સુધી આપણે એને કાવિંગ મિક્સચર આપવું જોઈએ. તો શા માટે કાવિંગ મિક્સચર આપવું જોઈએ? ઇમ્પોર્ટન્સ ઓફ ફીડિંગ ધ કાવિંગ મિક્સચર. તો આ તમને ઘણીવાર રીઝનમાં બી પૂછાશે. શા માટે? કારણ કે ઇટ વિલ પ્રોવાઈડ ધ કાવ રેડીલી અવેલેબલ એનર્જી. કારણ કે કાવિંગ મિક્સચરમાં શું છે? તો કે બાફેલા દાણા છે, પછી ગોળ છે, ઓઇલ છે, તો એનાથી એનિમલ છે અથવા જે પર્ટિક્યુલર જે વિયાયેલી ગાય કે ભેંસ છે તો એને એનર્જી મળી જશે. ઇટ ઓલ્સો બિલીવ ટુ ઇન્ડ્યુસ ધ મિલ્ક ફ્લો એન્ડ ટુ એડ ક્લિનિંગ ધ રિપ્રોડક્ટિવ ટ્રેક. કાવિંગ મિક્સચર આપશો તો એની જે ગાય કે ભેંસ છે તો એનું મિલ્ક પ્રોડક્શન બી વધશે, અને બીજું કે એના રિપ્રોડક્ટિવ ટ્રેકમાં વિયાણ બાદ કોઈ બી ખરાબી કે એવું રહી ગઈ હશે તો એ દૂર
થઈ જશે. It is not necessary to feed special calving heifer if the heifers were fed well during the gestation. એટલે કે જો એના ગર્ભાકાળ દરમિયાન જ, એના પ્રેગ્નન્સી ટાઈમ દરમિયાન જ જો હીફરને પ્રોપર ફીડિંગ આપેલું હોય તો કાવિંગ મિક્સચર આપવાની જરૂર નથી. આફ્ટર ફીડિંગ કાવિંગ મિક્સચર ધ કાવ શુડ બી ગિવન લુકવોર્મ ડ્રિંકિંગ વોટર. કાવિંગ મિક્સચર પછી પાણી છે તો જનરલી શિયાળામાં લુકવોર્મ એટલે કે થોડું હુંફાળું ગરમ હોય એવું આપવું. ગુડ ક્વોલિટી ડ્રાય રફેજ શુડ ધેન બી ગિવન ટુ એનિમલ જસ્ટ આફ્ટર પાસ્ચ્યુરેશન. વિયાણ થઈ જાય એના 1 કલાક પછી તમે સારી ક્વોલિટીનું ડ્રાય રફેજ અને ગ્રીન રફેજ છે થોડું એ આપી શકો. હવે આવે રિપ્રોડક્ટિવ એક્સિટા. The animal then be allowed to take rest and watch silently for passing out the placenta or fetal membrane. આપણે ઘણાએ જોયું હશે કે ગાય કે ભેંસ જ્યારે વિયાય ત્યારે વિયાણના પછી એમાં રિપ્રોડક્ટિવ ટ્રેકમાં જે કોથળી હોય એ 6 થી 8 કલાકે બહાર નીકળી જશે. એ જે કોથળી હોય એને શું કહેવાય? પ્લેસેન્ટા અથવા તો ફીટલ મેમ્બ્રેન. કે જ્યારે બચ્ચું એના ગાયના પેટમાં હતું, યુટેરસમાં હતું, ત્યારે બચ્ચા છે આ કોથળીમાં હોય, પ્લેસેન્ટાની અંદર હોય અને એનું ગ્રોથ થતો હોય. જ્યારે બચ્ચું બહાર નીકળી જશે ત્યારે 3 થી 4 અથવા તો 6 કલાક સુધીમાં આ જે પ્લેસેન્ટા છે, ખાલી કોથળી છે, એ બી ગાય કે ભેંસ છે વિયાયેલી એના રિપ્રોડક્ટિવ ટ્રેકમાંથી બહાર નીકળી જશે. તો અહીંયા તમે જોઈ શકશો કે આખી પ્લેસેન્ટા કેવી હોય. તો પ્લેસેન્ટા ઇઝ એક્સપેક્ટેડ નોર્મલી વિધિન 6 to 8 hours ઓર વિધિન 12 hours. 6 થી લઈને 12 કલાક સુધીમાં એ ઓટોમેટિક એનિમલ છે એના રિપ્રોડક્ટિવ ટ્રેકમાંથી બહાર નીકળી જશે. આપણે એને સાદી ભાષામાં મેલી કહીએ. ઇટ વેઇટ્સ 2.5 to 3 કિલો. એનો વજન 2.5 થી 3 કિલો હોય કેટલ બફેલોમાં. આ ઘણીવાર ક્વેશ્ચન પૂછાશે કે એનો વેઇટ કેટલો હોય. પણ માની લો કે ઇફ ધ પ્લેસેન્ટા ઇઝ નોટ એક્સપેટ આઉટ, ધેર વિલ બી ડિકમ્પોઝિશન ઇન યુટેરસ એન્ડ મે ડેમેજ જનરલ હેલ્થ એન્ડ સબસિક્વન્ટ રિપ્રોડક્શન ઓફ કાવ. માની લો કે આ જે પ્લેસેન્ટા છે મેલી છે એ પડે નહીં અને તમે કોઈ ટ્રીટમેન્ટ ના કરાવો તો શું થાય? માની લો 2 થી 3 દિવસ એમનેમ અંદર ને અંદર રહે રિપ્રોડક્ટિવ ટ્રેકમાં, તો એનું ડીકમ્પોઝિશન થઈ જાય અને રિપ્રોડક્ટિવ ટ્રેકમાં ઇન્ફેક્શન લાગે, એટલે કે ભવિષ્યના રિપ્રોડક્શન પર બી અસર કરે. એટલે કે જો ઇફ પ્રેઝન્ટા ડઝ નોટ ગેટ એક્સપેટ વિધિન 24 hours, એરેન્જમેન્ટ શુડ બી મેડ ટુ રિમૂવ ઇટ મેન્યુઅલી. જો 24 કલાક સુધી બી વિયાણના 24 કલાક પછી બી જો મેલી ના પડે, પ્લેસેન્ટા બહાર ના નીકળે, તો વેટનરિયનને બોલાવી અને મેન્યુઅલી એટલે કે હાથ દ્વારા એ પ્લેસેન્ટા છે એને બહાર કાઢવી. The placenta on expulsion should be immediately removed away from the animal and buried. જેવી પ્લેસેન્ટા બહાર નીકળી જાય એટલે તરત જ એને એનિમલથી દૂર કરી દેવી. નેચરલી નીકળે તો બી અને તમારે હાથેથી કાઢવી જ પડે તો બી જેવી પ્લેસેન્ટા બહાર નીકળે એટલે તરત જ એને એનિમલથી દૂર કરવી. As the animal have very strong urge to eating this membrane and hence constant attention is necessary to prevent the animal from eating. શા માટે આપણે એને દૂર કરવી? કારણ કે એનિમલ છે એ પ્લેસેન્ટા એ ખાઈ જાય. કોઈ ગાય કે ભેંસ વિયાણી હોય તો પોતાની મેલી છે ખાઈ જાય તો શું થાય કે એમાં ડાયજેસ્ટિવ ડિસ્ટર્બન્સ થાય અને એનું મિલ્ક પ્રોડક્શન બી ઘટે. તો એટલા જ માટે જેવી મેલી અથવા તો પ્લેસેન્ટા બહાર નીકળે તરત જ એને છે દૂર કરી દે. It is believed that if animal eat these membranes, milk production is decreased and develop trouble in digestion. હમણાં જ વાત કરી એમ કે માની લો ગાય કે ભેંસ પોતાની મેલી અથવા તો પ્લેસેન્ટા ખાઈ જાય તો મિલ્ક પ્રોડક્શન બી ઘટશે અને એના ડાયજેશનમાં અથવા તો ડાયજેસ્ટિવ ટ્રેકમાં બી ટ્રબલ થશે. હવે વિયાણ થઈ ગયું તો આપણે એને હીફર છે એને પ્રોપર સાફ કરવી પડશે. હીફર કે ગાય જે છે હવે ગાય બની ગઈ છે તો એને આપણે પર્ટિક્યુલર સાફ કરવી પડશે. આફ્ટર ધ એક્સપેલિંગ ઓફ ફીટલ મેમ્બ્રેન, ધ હાઇન્ડ રિજન ઓફ ધ કાવ શુડ બી વોશ્ડ વિથ વોર્મ વોટર એન્ડ ડ્રાય વિથ ક્લોથ. જનરલી વિયાણ થયું એટલે કે લોહી નીકળવું હોય તો એ જનરલી પાછળના પગ ઉપર ને બધે લાગ્યું હશે. એટલે કે જેવી મેલી પડી જાય પછી તરત જ એના પાછળના પગ અને અડરનો જે ભાગ છે પ્રોપરલી વોર્મ વોટરથી સાફ ધોવું અને સાફ કરવું અને ડ્રાય ક્લોથ દ્વારા એને પર્ટિક્યુલર સાફ કરવું. ધ સોઇલ્ડ એન્ડ વેટ બેડિંગ મટીરિયલ ધેન બી રિમૂવ્ડ એન્ડ રિપ્લેસ બાય ફ્રેશ ડ્રાય બેડિંગ મટીરિયલ. હવે વિયાણ થયું એટલે કે પાણી ને લોહી ને બધું પડ્યું હશે તો તમે જે ફ્લોર ઉપર જે બેડિંગ મટીરિયલ પાથર્યું હશે
પછી એ વીટની સ્ટ્રો હોય કે મગફળીનો પાલો કે હોય તો એ બધું ખરાબ થઈ ગયું હશે, તો એ બધું દૂર કરવાનું અને એની જગ્યાએ નવું બેડિંગ મટીરિયલ ફ્લોર ઉપર પાથરવું. Freshly cowed cows should be milked as early as possible to remove the colostrum. જેવું વિયાણ થઈ જાય એટલે તરત જ બને એટલું જલ્દી જે ગાય છે એનું દોવાણ કરવું, જેનાથી આપણે વાત કરી કે શરૂઆતના જે ઘાટું યલો કલરનું મિલ્ક આવે કે જેને કોલેસ્ટ્રમ કહીએ, કે જેમાં પ્રોટીન અને એન્ટીબોડી વધારે હોય, એ ઝડપથી બહાર નીકળી શકે. ધ કોલેસ્ટ્રમ ઇઝ ટુ બી ફેડ ટુ ધ કાફ. આ જે કોલેસ્ટ્રમ છે એને કાફને 30 મિનિટની અંદર જ પીવડાવવું. For first few days, the cow may not be milked completely to avoid problem of milk fever. શરૂઆતના થોડાક દિવસ માટે કાવ છે એને પ્રોપર ફૂલી દોવી નહીં, અથવા તો ઘણીવાર શું થાય જો તમે એને પૂરેપૂરી દોઈ લ્યો તો મિલ્ક ફીવર થવાની શક્યતા રહે. મિલ્ક ફીવર એટલે શું? તમે આ સ્લાઇડમાં જોઈ શકો કે મિલ્ક ફીવર એટલે કે એની ગાય છે તો એના બોડીમાં, એના બ્લડમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય. એનાથી શું થાય, ગાય ખાવા પીવાનું બંધ કરી દે અને આ રીતે તમે ફોટોમાં જોવો એવી જ રીતે ટિપિકલ એનું જે હેડ છે એ એના પેટની તરફ રાખીને સૂતેલી રહે, એને કહેવાય મિલ્ક ફીવર. તો મિલ્ક ફીવર માની લો થઈ જાય તો શું કરવું જોઈએ? તરત જ એને કેલ્શિયમના બાટલા ચડાવવા. હાઉસિંગ આફ્ટર પાર્ચ્યુરેશન એટલે કે અત્યાર સુધી માની લો કે આપણે હીફર છે એને ક્યાં રાખી હતી? કાવિંગ બોક્સમાં છેલ્લા 3-4 દિવસથી. હવે કાવિંગ થઈ ગયું છે તો ફ્રેશલી કાઉડ કાઉસ મે બી હાઉસ્ડ ઇન મેટર્નિટી ફેન ફોર 4 to 10 days. કાવિંગ થાય એ પછી બી 4 થી 10 દિવસ સુધી આપણે એને કાવિંગ બોક્સમાં જ રાખશું. શી શુડ બી ફેડ ગુડ ક્વોલિટી રફેજ એડ લિબિટમ કાવિંગ મિક્સચર ઓર કોન્સન્ટ્રેટ મિક્સચર. ત્યાં કાવિંગ બોક્સમાં જ એને આપણે ગુડ ક્વોલિટી રફેજ એડ લિબિટમનો મતલબ એને જેટલું ખાવું હોય એટલું આપશું, સાથે સાથે કાવિંગ મિક્સચર અને કોન્સન્ટ્રેટ છે એ બી આપશું. The quantity of concentrate mixture should be gradually increased in the calving mixture and finally cow to be taken only on the normal milk ration. એટલે કે દિવસે કાવિંગ મિક્સચરનું પ્રમાણ ઘટાડવાનું અને કોન્સન્ટ્રેટ એટલે કે દાણનું પ્રમાણ વધારતું જવાનું, જેનાથી 10 દિવસનું થઈ જાય એટલે કે કાવિંગ પછી 10માંથી 12મા દિવસે આપણે એને કાવિંગ મિક્સચર આપશું નહીં, ખાલી કોન્સન્ટ્રેટ છે વધારે આપશું, પ્લસ એના દૂધ ઉત્પાદન પ્રમાણે લીલો અને સૂકો ચારો બી આપશું. So for a period of about 10 to 15 days after calving, the cow should be protected from stormy cold winds, rains and direct sunlight at the case may be. એટલે કે વિયાણ થાય એના 10 થી 15 દિવસ સુધી, વિયાણ પછી 10 થી 15 દિવસ સુધી જે ગાય છે અથવા ભેંસ છે તો એનું સખત ઠંડી, ગરમી અથવા તો વરસાદથી રક્ષણ કરવું જોઈએ. The cow also need protection from dogs, fox, wolves and crows during the and just after calving. અને ત્યારબાદ એટલે કે વિયાણના 10 થી 12 દિવસ પછી જે પર્ટિક્યુલર ગાય છે તો એને એના મિલ્કિંગ એનિમલ્સનો જે શેડ છે ત્યાં ટ્રાન્સફર કરવાનું. સો થેન્ક યુ ફ્રેન્ડ્સ, ધીસ વોઝ અબાઉટ ધ હીફર મેનેજમેન્ટ. તો અહીંયા આપણે પહેલા આ લેક્ચરમાં કાફ મેનેજમેન્ટ જોયું, હવે હીફર મેનેજમેન્ટ જોયું. તો હીફર મેનેજમેન્ટના અલગ અલગ પાસા ક્યાં છે? તો કે અર્લી પોસ્ટ વિનિંગ પીરિયડ એટલે કે 4 થી લઈને 8 મહિના સુધી, પછી લેટ પોસ્ટ વિનિંગ એટલે કે 8 થી લઈને 10 થી 12 મહિના સુધી, અને ત્યારબાદ 1 વર્ષની થઈ જાય પછી કઈ રીતે એનું મેનેજમેન્ટ કરવું. પછી માની લો કે 2 થી 3 વર્ષની થઈ જાય અને બ્રીડિંગ માટે તૈયાર થઈ જાય ત્યારે એનું કઈ રીતે મેનેજમેન્ટ કરવું. પછી એ પ્રેગ્નન્ટ હોય ત્યારે કઈ રીતે મેનેજમેન્ટ કરવું, પછી એનું જ્યારે વિયાણ થતું હોય ત્યારે કઈ રીતે મેનેજમેન્ટ કરવું, અને વિયાણ પછી કઈ રીતે મેનેજમેન્ટ કરવું. તો આ બધા હતા હીફર મેનેજમેન્ટના આસ્પેક્ટ. હવે તમને આ વિશે કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. અને બીજું કે આ ટોપિકને રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એ તમારે વિધિન 3 days આવતા ગુરુ શુક્રવાર સુધીમાં લખી અને સબમિટ કરાવવાના. So thank you once again and goodbye.